ભાઈને તમે સાંભળજો એટલે હું તમને 100% ગેરંટી આપું છું કે એનું આખું જે વક્તવ્ય છે ને સંગીતની સરવાનું એટલું સરસ અને સોલિડ વક્તવ્ય એ આપે છે. એમને તમને સાંભળ્યા છે મારા ઘરમાં તો જયભાઈ જ વસે જેવું હું કહું એટલે અમારું તો ઘર એટલે એમય બની ગયું અને એમને સાંભળવા ખરેખર લાવો એટલે વધારે સમય ન તો હું જયભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને થોડી વધારે લાગે ઉભા મને મજા આવશે. હું થોડુંક આમ કીધું તમારો ચહેરો પણ નહોતો દેખાતો. બહુ સરસ ભાવવાહી પરિચય એ પડી તો દેખાય આવે તમે બહુ રસથી વાંચ્યું છે અને વાંચ્યું જ નથી, ખાલી ઉતાર્યું છે. ખાલી વાંચ્યું હોત તો આ યાદ પણ ન રાખે. અને મને બહુ આનંદ થયો. મને પહેલી વખત ફોનમાં પૂછવામાં આવ્યું મેં તરત કહ્યું કે શિક્ષકો માટે કંઈ પણ હોય હું થોડું બધું એડજસ્ટમેન્ટ કરીને પણ આવીશ. મારા માટે મોટું એડજસ્ટમેન્ટ તો સમયનું થાય સૌથી પહેલાં, કારણ કે સતત કંઈક ને કંઈક કાર્યક્રમો ગોઠવાયેલા હોય. કાર્યક્રમો ન હોય ત્યારે મારે પોતાને કરવાના હોય એવા કામ મેં ગોઠવા કે ભાઈ હવે બે કાર્યક્રમ નથી, તેની વચ્ચે કોઈ પુસ્તકનું કામ હોય, કોઈ લખવાનું કામ હોય, કોઈ ઘરનું કામ હોય. પણ મને બહુ ગમે અને મૂળભૂત રીતે હું એમ જ કહું છું કે 3 પેઢીથી હું શિક્ષક જ છું. મારા દાદા હતા એક સ્કૂલના પ્રિન્સિપાલ બગસરામાં, જીવાભાઈ વસાવડા એમનું નામ. વર્ષો પહેલા એ તમને જોઈએ ને, મારા જન્મ પહેલા ગુજરી ગયા. મારા પિતાશ્રી હતા અધ્યાપક હતા અને માતા ગૃહમાતા એ તો ગુજરી ગયા, એ પણ મારનો પપ્પા છે. અને હું પોતે એક જ નોકરી મેં જીવનમાં કરી. ગાંધીજી એક જ ચૂંટણી લડેલા જીવનમાં, એ સાહિત્ય પરિષદની લડેલા, હારી ગયા. પછી ગાંધીજી ક્યાંની ચૂંટણી લડ્યા, મેં એક જ નોકરી કરી જીવનમાં, એ પણ પ્રોફેસરની લેક્ચરર થઈ કરી. એટલે 3 પેઢીથી શિક્ષણ જ છે લોહીમાં. અત્યારે જે કામ કરીએ છીએ એ થોડું મોટા પાયે કરીએ છીએ, પણ મોરારી બાપુ જેમ કહેતા હોય છે કે હું કથાકાર નથી, હું લોક શિક્ષક. એ મને શબ્દ બહુ ગમે છે, લોક શિક્ષક. કે આપણે ત્યાં બહુ મોટી જરૂર છે. આપણે ત્યાં જેમ સ્કૂલોની જરૂર છે, વિદ્યાર્થીઓ માટેના સાધનોની જરૂર છે, એવી જ રીતે લોકોને પણ ઘણું બધું શીખવાડવાની જરૂર છે. અને એ કામ હું કરું છું એટલે હજી એ કામ તો શિક્ષણનું જ છે, ખાલી એનું સ્વરૂપ થોડું બદલાય છે. મને આનંદ એટલા માટે છે કે હું પોતે એવું માનું છું કે જેટલી સમસ્યાઓ આપણે જોઈએ, આપણી આસપાસ ઘણી બધી સમસ્યાઓ છે, આપણે જોઈએ છીએ ટ્રાફિકથી શરૂ કરી અને ક્રાઇમ સુધી. આ બધી જ સમસ્યાઓનો અલ્ટિમેટ ઉકેલ આપણે એમ માનીએ છીએ કે ભાઈ પોલીસ વાળાઓ વધારી દો, તમે થોડી એમ કે કોર્ટમાં કેસ ફાસ્ટ ચલાવો. આ બધું છે, જરૂરી છે. પોલીસ પણ મજબૂત જોઈએ, કોર્ટમાં કેસ પણ ઝડપથી ચાલવા જોઈએ. પણ જ્યાં સુધી મારું નિરીક્ષણ છે આખી દુનિયા ફર્યા પછી કે સમાજ પોતે પોતાની જાતે કેટલીક બાબતોની ટેવ ન પાડે ત્યાં સુધી કે રોજે રોજ તમે કઈ કેટલા માણસોથી પોલીસ વાળા ક્યાંથી ઉભા કરશો? એક માણસથી થાય કે પોલીસ વાળો તો નહીં રાખી શકે. તમે તો મોબાઈલનો દુરુપયોગ થાય છે, હવે શું તમારા મોબાઈલ ઉપર એક કમાન્ડો રાખશો? આપણે કહીએ કે ભાઈ એમ કે માણસ છે એ પોતાના વાહનનો દુરુપયોગ કરે છે તો 24 કલાક તો કોઈ માણસ પોતાની ગાડીમાં કે સ્કૂટર ઉપર કે સાયકલ ઉપર બેઠો હોય કે સીસીટીવી લઈને બાજુમાં નહીં ફરે. શક્ય જ નથી. જગતના મોટા ભાગના સારા કહેવાતા વિકસિત કહેવાતા દેશોમાં જઈને જે મેં જોયું એ જોયું કે ક્રાઇમને બધું જ હોય છે. બધા દેશો, કોઈ દેશ સ્વર્ગ નથી, બધામાં પોતપોતાના પ્રોબ્લેમ્સ છે. કરપ્શન પણ હોય છે, ક્રાઇમ પણ હોય છે. પણ આપણને કેમ ટુરિસ્ટ તરીકે જાઓ તો દેખાતા નથી? સ્વામી વિવેકાનંદથી સ્વામી સચ્ચિદાનંદ સુધીના વખાણ કરીને રાખે એવી ઘટના બની છે. એનું મૂળભૂત કારણ એ છે કે એ પ્રજા જે છે એનો 80% જેટલો વર્ગ, 20% આપણે કહી દઈએ કે ભાઈ કાયદો તોડનારો છે, માથાકૂટ કરનારો છે, દરેક દેશોમાં ત્યાં પણ છે. પણ 80% જેટલો વર્ગ શિક્ષણ પામીને પોતાની ટેવો સુધારીને બેસે છે કે ભાઈ આ હોર્ન ન વગાડે, આ વસ્તુ જાહેર સ્વચ્છતા કે જાહેર શિસ્તમાં ચોખ્ખી રખાય, અહીં સૂચના લખી હોય, સૂચનાનો કોઈ ઊભો ન હોય ચોકીદાર તો પણ આપણે પાલન કરે. ક્યાંય પણ એમ કે આપણે ટ્રેનનો ડબ્બો હોય કે લિફ્ટમાં બેસવાનું હોય, તમારે 5 જણા હો કે 50 જણા હો લાઈનમાં ઊભા રહેવાય. લાઈન તોડાય નહીં, ચૂપચાપ ઊભા રહેવાય. તમે ધક્કામુક્કી કરો એમાં પણ 10 મિનિટ થાય, ધક્કામુક્કી ન કરો તો તમે 5 મિનિટની અંદર તમારું કામ થઈ જાય. આ બધી વસ્તુઓ અમે જોઈ પછી હું એને તારણ ઉપર આવ્યો કે ભાઈ જેટલી સમસ્યાઓ આપણે મોટી મોટી જોઈએ છીએ આપણા દેશની, માન્યો કે આપણે એમ કે ફલાણો કલેક્ટર આવ્યો બહુ કરપ્ટ છે, ભ્રષ્ટાચાર છે. હવે સિવિલ સર્વિસ જેવી પરીક્ષા પાસ કરીને આવ્યો છે, એનો ભણતો છે ને, આનો અર્થ એ થયો કે એની પાસે ડિગ્રી છે, એની પાસે પરીક્ષા પાસ કરવાની બુદ્ધિ છે, પણ મૂલ્યો નથી આવ્યો. વહીવટ કેમ કરવો અથવા તો પોતાને પગાર મળે છે એ સિવાય બીજા વધારાના પૈસા સમાજના કામ માટે વપરાવા જોઈએ એ અંગેનું જે નીતિ નિર્ણય કહેવાય એ કેમ કરવો એ નથી આવ્યું. એટલે એની જવાબદારી બરાબર નથી નિભાવતો. પછી એ કમિશનર હોય કે કલેક્ટર. આ સાદી સીધી વાત છે. એટલે મારું જે તારણ નીકળ્યું છેલ્લા 10 વર્ષમાં હું ઘણું બધું કર્યો
એમાંથી જે મેં તારણ નીકળ્યું એ નીકળ્યું કે જ્યાં સુધી આપણે સમાજને સાચું શિક્ષણ નહીં આપીએ ત્યાં સુધી આ સમસ્યાઓ દૂર થવાની નથી. માત્ર કાયદાઓ વધારે રાખવાથી, માત્ર અધિકારીઓ બદલી કરી રાખવાથી, માત્ર ફરિયાદો કરી રાખવાથી કે મીડિયામાં અમે બધા મીડિયાવાળા જ કહેવાય લખવાવાળા, પણ મીડિયામાં પણ સતત બતાવી રાખવાથી એ બધું સુધરી જવાનું નથી. જો ખરેખર સુધરવું હશે આ સમાજે, આ દેશે, કે આપણે બધા, તો એ શિક્ષણ સિવાય એનો કોઈ બીજું ઉકેલ નથી. આપણા શિક્ષણને આપણે ફોકસ એટલું બધું હજી કર્યું નથી અને ઉત્તમ કહેવાય એવી સંસ્થાઓ અને શિક્ષકો હજી ઓછા છે. આંકડાઓમાં વધારે છે. કેટલા શિક્ષકો છે ગુજરાતમાં તમને આંકડાઓ મળી જાય, કેટલી શાળાઓ છે આંકડાઓ મળી જાય, પણ એમાં ઉત્તમ ગુણવત્તાની અંદર ઉત્તમ એ હવે એવી મેટર છે કે જેની અંદર આપણે બધા બહુ ખાતરીપૂર્વક બહુ દાવો કરી શકીએ એમ નથી. હું શાળાઓની વાત કહ્યો કે કોલેજો માટે પણ આ જ હકીકત છે. કોલેજોની વાત જવા દો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો માટે આ જ હકીકત છે. વાઇસ ચાન્સેલરો પણ આપણે એમ કહીએ કે ભાઈ આ તો યુનિવર્સિટીનો કુલાધિપતિ કહેવાય, કુલપતિ કહેવાય, કુલાધિપતિ એટલે રાજ્યપાલ. પણ એમાં પણ આપણે એમનું વર્તન જોઈને અથવા તો એમના નિર્ણયો જોઈને લાગે કે હજી એમની શિક્ષણની જરૂર છે. મૂળ સરસ શિક્ષણ તમે આપો. હું તો ઘેર બેઠો હમણાં વાત તમે સાંભળી, હવે અમારું કુટુંબ મધ્યમ વર્ગનું જ કુટુંબ હતું. એવું તો હતું ને ઘેર બહેનો એટલે કઈ બહુ મોટા કુબેરપતિઓ હતા એટલે ઘેર બહેનો. પણ ફાયદો એ થયો કે ભાઈ એવું નક્કી કરવામાં આવે, મારા મા બાપ એવું નક્કી કરેલું બે વસ્તુ. એવું નહીં કે શાળાઓ ખરાબ બાબત છે, પણ ગોંડલમાં અમારે રહેવાનું થયું એટલે એ લોકોને ત્યારનું ગોંડલનું વાતાવરણ, ગોંડલ એક જમાનામાં તો ભગતસિંહજીનું ગામ એટલે બહુ અદ્ભુત ગણાતું શિક્ષણને કેળવણી, પણ રહેતા બધું ખતમ થતું ગયું. અને પછી એમને જે વખતે હું નાનો હતો, 70s નો દાયકો પૂરો થવા આવતો હતો ત્યારે 78, 79, 80 નો કાળ, ત્યારનું જે પરિસ્થિતિ એમણે આજુબાજુ જોઈ તો એમને એમ લાગ્યું કે અહીં જે શાળાઓ છે એટલે શાળાઓમાં જે પ્રકારનું વાતાવરણ છે એ જોતા બાળકમાં ગુણો કેળવવા, આપણે શાળાઓમાં બાળકને શું કામ મોકલે? ગુણ કેળવવા. એમને એમ લાગ્યું કે આ દુર્ગુણ કેળવાશે. માની લો ઘરમાં તો કોઈ દાળ નથી શીખવાડતું, ઘરમાં તો કોઈ બીડી પીતા કે તમાકુ ખાતા નથી શીખવાડતું. આ બધા ગુણો ક્યાંથી આવે છે? આમ જુઓ તો માણસ સ્કૂલે કે કોલેજે જતો હોય એમાં જે ભાઈબંધો થાય, એમાં જે મિત્રતા બંધાય, એમાં જે અમુક શિક્ષકો પણ ક્યારેક એવા હોય, આ બધાને જોઈને એનો સંપર્ક થાય, એમાંથી એને દુર્ગુણો ધીરે ધીરે પ્રવેશ કરે. કોઈ બાપ પોતાના દીકરાને સિગરેટ આપતો હોય એવું મેં દ્રશ્ય નથી જોયું. કોઈ મા પોતાના છોકરાને ગાળ શીખવાડતી હોય એવું દ્રશ્ય મેં નથી જોયું. એવા હેતુથી એમને ઘેર બનાવવાનું નથી. ત્યારે તો સીડી નહોતું, ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ નહોતું, કશું જ નહોતું. હતું એટલે શું હતું? પુસ્તકોનું વાંચન અને રમવા માટેના મેદાન. એટલે એમને બે બાબતોનું ધ્યાન રાખ્યું કે ભાઈ એ બધા મિત્રો સાથે રમે એટલે એને કંઈ એકલાપણું ન લાગે અને વાંચે. એમાંથી ઘડતર થયું. પણ એ ઘડતર વખતે એક વાક્ય મારી માં બોલતી જે હું તમારી સાથે શેર કરું કે જઈને શીખતા શીખવવું છે. શિક્ષણની આપણે એક સરસ વ્યાખ્યા છે. પેલી તમે સિડની હેરિસ વાળી વાત કરી, બહુ જ મને ગમતું કોટ છે. અરીસાઓને બારીમાં બદલાવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ. અરીસો એટલે શું? પ્રતિબિંબ આપે ને અરીસો જેવા હોય એવા દેખાય. બરાબર? આ ગોખણપટ્ટી આપણું જે અત્યારનું શિક્ષણ છે એ અરીસાનું શિક્ષણ છે. બરાબર? ગોખી નાખો. તમે એમ કીધું કે ભાઈ આ જવાબ, આમાં 20 કારણ આપેલા છે, આ 20 કારણ ગોખીને પાછા લખી નાખો એટલે 20 માંથી 20 આ અરીસો. એક જગ્યાએ તમે વાંચ્યું 20 પાછળ તમે વાંચીને તમારામાં ઉતારી લખી દીધા, પ્રતિબિંબ પાડી દીધું, માર્ક મળી. બારી શું કરે? હવા અને પ્રકાશની અવરજવર. આસપાસનું વાતાવરણ બદલે એમ બારી બદલાય. માની કે અત્યારે બપોર છે તો આ બારીમાંથી તમને પ્રકાશ દેખાશે. આ જ બારીને તમે સાંજે જોશો તેમાંથી ચાંદની દેખાશે. અત્યારે ગરમ હવા ફેંકશે, સાંજે ઠંડી હવા ફેંકશે. શું કામ? બારી આખું બહારનું વાતાવરણ અંદર નથી લઈ આવતું. બરાબર? અથવા તો અંદરનું આખું વાતાવરણ બહાર નથી લઈ જાય, પણ એક્સચેન્જ કરે છે, લેવડ દેવડ કરે છે. અંદરનું થોડુંક બહાર પણ જાય. અહીં અવાજ આવતો હોય તો બહાર જાય. હું બોલું છું બહાર સંભળાતું હશે કે તો બેઠું હોય તો બરાબર, બહારનો અજવાળું હોય અંદર પણ આવે. આ જે લેવડ દેવડની પ્રક્રિયા છે ને, અનુભવોની લેવડ દેવડ, જ્ઞાનની લેવડ દેવડ, એનું નામ શિક્ષણ છે. એટલે અરીસાઓની બારીમાં બદલાવાની પ્રક્રિયા એ શિક્ષણ. એમ પેલી જે વાત હતી, જેમ મને કહેવામાં શીખતા શીખવું. કોઈ પણ બાબતમાંથી તમે કંઈક શીખી શકો. પિક્ચર જોવા જાવ તો પિક્ચરમાંથી એક સારી વાત શીખી શકો. ગીત સાંભળો તો ગીતમાંથી પણ કોઈક સરસ વાત શીખી શકો. કોઈ કડવો અનુભવ છે, કડવો, જો હું નથી કહેતો સારો અનુભવ, પછી બધાને શીખવા પડે, પણ કડવો અનુભવ થાય તો તમને શીખવા. આપણે પેલી સરસ કવિતા છે હરિવંશરાય બચ્ચનની, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, બહુ જાણીતી છે. એમાં એક પંક્તિ છે બહુ સરસ,
असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो, कहाँ कमी रह गई सोचो और सुधारो। શિક્ષણની વાત છે। ક્યારે કોઈ 100% સફળ થાય તો સાયન્સમાં તો પહેલો રૂલ શું છે? પ્રેક્ટિકલ, પ્રયોગ કરવા। પ્રયોગ, ગાંધીજી આત્મકથાનું નામ આપ્યું સત્યના પ્રયોગ, પરિણામો નહીં। પરિણામો તો કોઈ મહાપુરુષને ખબર હોય, અને એવા ભાષામાં તો કૃષ્ણ પણ વાત ન કરે। કૃષ્ણ પણ અલગ અલગ રીતે એમ છેલ્લે બધી વાત કરીને હમણાં મારા લેખમાં લખેલું છેલ્લે ડેમોક્રેટિક રીતે એમ કે યથેચ્છસી તથા કુરુ, કે મારું કામ તો શિક્ષક તરીકે અર્જુનને જ્ઞાન દેવાનું, એ મેં આપી દીધું। હવે શિક્ષક કે ભેગો ન આવે કે અર્જુનની એ ગાંડી ન ચલાવી દે, રથ ચલાવે। આપણે ત્યાં ઘણા લોકોને એવી વાલીઓની ખાસ કરીને એવી અપેક્ષા હોય છે કે શિક્ષકો ગાંડી ચલાવી દે મારા અર્જુન, તો અર્જુને પોતે ચલાવવું પડે, ગાંડી પોતે ઉચકવું પડે, બાળ પોતે ચલાવવા પડે, બરાબર? હા, શિક્ષક તમારો રથ ચલાવી દે, તમે ગાંડી સારી રીતે નિશાન લઈ શકે એના માટેનો રથ ચલાવી દે, એટલું કરે। બાકી તો યથેચ્છસી તથા કુરુ, તમને મરજી પડે એમ કરો તો કરવું જ પડે કોઈ પણ શિક્ષકે। આપણે ત્યાં સમાજમાં એવું પણ થયું કે જે છોકરાઓ મા બાપથી સચવાતા ન હોય એ શાળા સાચવી દેશે એવું માનીને ઘણા લોકો ભણવા મૂકે, આ પણ મેં જોયું છે। એટલે આ કસોટી છે આપણા શિક્ષકની, જેને ભૂખ નથી અને જમાડો કેવી રીતે, બરાબર? તમને ભૂખ લાગી હોય તો તમે ખીચડી પણ ગોતીને ખાઈ લેશો। શિક્ષણની જે ચેલેન્જ છે ને આ છે। કબીરજી હતા, સંત કબીર, માટેનો કિસ્સો છે કે એમને બધા ગામ લોકો બધા બધું સાચવતા, એટલે એક દિવસે સવારે એમ કે ગામ લોકો ગરબા કરીને ખીચડી કરી કબીરજી પાસે, જે વણકરનું કામ કરે, રંગવા સાડી બધું રંગવાનું કામ કરે, કબીર તો એમને કામ કરતા હતા। ખીચડી ગામ લોકો લાકડાના પેલા બધા વાસણમાં લઈ આપી, એટલે કબીરજી એમ કીધું કે રખ દો, જલેબી બન જાયગી તો ખા લો। બધા મિત્રો આમ બહાર નીકળ્યા પછી આમ બધા ચર્ચાય છે કે ભાઈ આ જલેબી બન જાય ખાવું ના, એટલે આ મહાત્મા તો છે પણ જાદુઈ મહાત્મા છે। આપણે બધા ખીચડી ખાય ને આપણે ખીચડીમાંથી એના માટે ગરમા ગરમ લઈ જાય અને પોતે મંત્ર ફૂકીને એમાંથી જલેબી બનાવીને એકલા ખાય। આપણે કોઈ ખવડાવતા નથી, આપણે એમ ખીચડી ખવડાવીએ। એટલે બધા ઉભા ને આ વખતે કબીરજી જલેબી બનાવે એટલે આપણે વચ્ચે જઈને ભાગ માગો, અમને જલેબી આપો। બપોર થઈ એટલે કબીરજી કામ પડતું મૂકી અને પોતે ખીચડી ખાવા માટે બેઠા। બધા શું તો હમણાં જલેબી બનશે, જલેબી બની નહીં, ખીચડી કહેવાય ગઈ। એટલે ઉભા રહ્યા હતા તપ કરીને 5 કલાક, એટલે પછી કેવું તો પડે ને કે હવે આજની તો કાલ હવે આપણે ઉભા થોડું રહેવાય રોજ, એના કરતા મોઢે ચડીને કહી દઈએ કે ખીચડી બનાવજો અને જલેબી અમે ખીચડી આપી જઈશું, જલેબી બનાવજો અમને આપજો। એટલે યાર કબીરને કે કેવી જલેબી, તો ખીચડી તમારી નજર સામે ખાધી કે તમે બતા કે તમે એમ કીધું જલેબી બન જાયગી તો ખા લઉં, મને એમ કે તમે જલેબી આમાંથી કંઈક મંત્ર ભણીને બનાવવાના હશો। એટલે કબીર કે તમે સવારના પોરમાં છે તમે ખીચડી દેવા માટે આવ્યા, જ્યારે મને ભૂખ નહોતી, મેં કંઈ શ્રમ કર્યો નહોતો, મેં કંઈ કામ કર્યું નહોતું, હવે ભૂખ લાગી એટલે ખીચડી જલેબી જેવી લાગશે। 5 કલાક કામ કર્યું પછી ભૂખ લાગી ગઈ, ભૂખ લાગી એટલે ખીચડીના કોડિયા જલેબી જેવા મીઠા લાગ્યા, એટલે મેં એમ કીધું રખ દો, જબ જલેબી બન જાયગી તો ખા લો। શિક્ષકની જે પ્રક્રિયા છે મિત્રો, કે આ પ્રક્રિયા છે પાયા, એવું હું માનું છું। એને ખીચડીની જલેબી બનાવવાની છે, એટલે ભૂખ્યો ન હોય એવા લોકો મોટા ભાગે આવે છે આપણી પાસે। જૂના જમાનાના આપણે પહેલા કેવા વિદ્વાન શિક્ષકો પેદા થતા, પણ એમાં આપણે ભૂલી જઈએ છીએ કે જે ભૂખ્યો વિદ્યાર્થી હોય એ જ આવતો, એટલે વિદ્વાન જ લાગે ને ગુરુ। કારણ કે કાશી ભણવા માટે જાય, કાશી ભણવા માટે ગામડેથી ગયો હોય કે આટલી મુસીબતથી કાશી લગી પહોંચે ક્યારે, ત્યારે એને ભણવાની એટલી તમન્ના હોય, ત્યારે કર્ણ પરશુરામને ગોતે અને પરશુરામ કર્ણને વિદ્યા શીખવાડે। આ મોટી વાત એટલે નથી, કર્ણને તો શીખવી જ તે વિદ્યા, કોઈ પણ આદર્શ શિષ્ય મળ્યો કે જેને વિદ્યા શીખવા માટે ઉજાગરો કરવાની પણ તૈયારી હતી, વિદ્યા શીખવા માટે ઘર બહાર મૂકી દેવાની તૈયારી હતી, સાથોથી યાર પર ભમરો નીકળી જાય તો પણ એને શીખવું જ હતું। પછી એમાં કઈ ગુરુનું એટલું બધું મહત્વ નથી, આવો વિદ્યાર્થી મળે તો ગુરુ ખાલી તેમને ઉભા રહીને માર્ગદર્શન આપે તો પણ આગળ નીકળે। એટલે જૂના જમાનાના જે ઉદાહરણો આપણે જે આપવામાં આવે છે ને, કેવા મહાન ગુરુઓ હતા, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે એ ગુરુઓને એવા શિષ્યો સાથે કામ લેવાનું હતું કે જે શિષ્યો ભૂખ્યા હતા, જેને જ્ઞાન જોતું જ હતું। બાકી દ્રોણાચાર્ય જેવો ગુરુ હોય ને તો પણ તમે વિચાર કરો, આજની સરકાર, ગુજરાત સરકારના રૂલ મુજબ માન્યતા રદ થઈ જાય દ્રોણાચાર્ય, ઘણી વાર આગે તો શું કામ તમે 105 વિદ્યાર્થીને સરકારના પૈસે ભણાવી, હસ્તિનાપુરે પૈસા ચૂકવ્યા હતા દ્રોણાચાર્ય રાજકુમારોને ભણાવવા માટે,
પછી પક્ષીની આંખ જોવાની વાત આવી એટલે અર્જુનને દેખાડીને 104 તો ફેલ થયા પરીક્ષા. તમે 105 એડમિશન આપો ને 104 ફેલ થાય ને એક પાસ થાય તમારી માન્યતા રદ થાય કે નહીં? શું થાય? આવે જ નહીં સરકારમાંથી નોટિસ શાસનાધિકારી આવે જ ને કે ભાઈ 104 ફેલ કરો છો 105 એડમિશન માંથી તમારી માન્યતા રદ કેમ ન કરી? બરાબર. એટલે જો ખાલી દ્રોણાચાર્ય હોવાથી જ બધાને બાણાવાળી થઈ જતા હોય તો નકુલ પણ બાણાવાળી. બધાને રસ અલગ અલગ હતા. કોઈક જ્યોતિષ વિદ્યામાં રસ હતો તો સહદેવ સારો જ્યોતિષી થયો. યુધિષ્ઠિર નીતિશાસ્ત્રમાં રસ હતો તો એ નીતિના વિદ્વાન થયા. તો દ્રોણાચાર્ય પણ એવું જ નહોતું. બરાબર. ભીમ અને દુર્યોધન બંને ગદાના એક્સપર્ટ હતા. કારણ કે બે બલરામ પાસેથી ગદાનું ટ્યુશન રાખવા જતા. બરાબર. સ્કૂલમાં અભ્યાસક્રમ જે હતો ધનુર્વિદ્યા એને ફાવતો નહીં એટલે એને ટ્યુશન રાખ્યું પ્રાઇવેટ. બરાબર. આજની ભાષામાં જુઓ તો તમને આ બધું સમજાશે. મારો મુદ્દો એ છે કે ભાઈ અર્જુનને ધનુર્ધર થવું હતું એટલે અર્જુન થયો, એકલવ્યને થવું હતું એટલે એકલવ્ય થયો, કર્ણને થવું હતું એટલે કર્ણ થયો. આ થવું હતું ને એટલે બધું સહેલું થઈ ગયું. એટલે દ્રોણ મહાન ગુરુ બની ગયો. કારણ કે એને અર્જુન મળ્યો. મહાન ગુરુ તો એને કહેવાય છે નકુલને અર્જુન બનાવી. આ ચેલેન્જ. હવે આપણે ત્યાં બે પરંપરા, એક દ્રોણ પરંપરા મેં કીધું સરકારી પૈસે ભણાવવાનું, બરાબર, અને પછી એકાદ અર્જુન હાથમાં આવી જાય તો વાંધો નહીં, તમારું નામ થઈ જાય, બરાબર. પછી કોઈ પૂછે નહીં કે દુશાસન કેમ સાડી ખેંચવા ગયો, તો હું તો શું ભણાવ્યું કે એને સાડી ખેંચવી પડી, એને કેમ એવો મનમાં વિચાર ના આવ્યો કે આપણે આ ગુરુ પાસેથી આ આટલા 15-20 વર્ષ ભણ્યા તો આવું ન થાય. એવું ન થાય કે અર્જુનની પ્રેસ નોટ આવી ગઈ હોય ને છાપા, અર્જુનનો ફોટો આવી ગયો હોય એટલે મને કોઈ દુશાસનના સવાલ પૂછે જ. પણ બીજી એક પરંપરા પણ એક કાળમાં હતી કે સાંદીપની, જે આવા કોઈ સંસ્થાઓમાં મારે જવાનું થાય ત્યારે મને યાદ કરવું પડે. શું કામ? સાંદીપની દ્રોણ જેવા 5 સ્ટાર ગુરુ નહોતા. એટલો નાનકડો આશ્રમ હતો. લાખ આપવા માટે બધાએ જવું પડતું કે ગુરુ કઈ એટલા બધા વિખ્યાત હતા. તો કૃષ્ણ એવા શિષ્ય મળ્યા એટલે ગુરુ વિખ્યાત થયા. ફરક ક્યાં છે કે એમણે વિદ્યા તો આપી જ, કૃષ્ણ તો સિંહાસન મૂકીને ભણવા જતા રહ્યા. આ મહત્વ છે જ્ઞાનનું. એ જમાનામાં કૃષ્ણએ પણ સાબિત કરેલું કે ભાઈ 16 વર્ષની ઉંમરે કંસને માર્યા પછી ધારક તો જઈ શકે ને મથુરાના અધિપતિ. એને તો નાના દેશાને કીધું મારે ભણવા જવું છે, હું તો ભણ્યો જ નથી, મારે વિદ્યાભ્યાસ કરવો છે. જે માણસ પૈસા અને પાવર મૂકીને જ્ઞાનની તપસ્યા કરે એ પોતે ધારે તો પોતાના વડીલોની મથુરા મૂકી દે ને તો પોતાના કારણે પોતાની સોનાની દ્વારકા કરી શકે. આપણી નજર સામે છે. શું કામ? એને જાતે જ્ઞાન મેળવ્યું છે. એને વડીલોના સિંહાસનની જરૂર નથી, પપ્પાની ફેક્ટરી બેસવાની જરૂર નથી, પોતાની જાતે દુકાન કરી શકશે. આ અને આજે પણ દુનિયા કે જ છે. કૃષ્ણએ ત્યારે નિર્ણય લીધો. બરાક ઓબામા અમેરિકાના પ્રમુખે ભારત આવેલા, એમણે એક સરસ વાક્ય કહ્યું, નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન 21મી સદીનું ચલણ છે. જેમ રૂપિયા ચલણ છે, જેમ ડોલર ચલણ છે, એમ જ્ઞાન પણ 21મી સદીનું ચલણ છે. આ વિચારજો કે આ મહત્વની વાત છે. ચલણ એટલે જે આપણે બહાર નીકળીએ અને કંઈક આપીએ, ચલણના પૈસા એટલે આપણને કંઈક સામી વસ્તુ મળે, બરાબર. કોઈ તમે રૂપિયા આપો એટલે ફ્રૂટ એના છે, આ ચલણ. જ્ઞાન એ કરન્સી છે. નોલેજની કદર થશે. નોલેજ તમારી પાસે હશે તો તમારી ડિગ્રી કોઈ પૂછવા નહીં આવે, તમારી કોઈ બીજી ક્ષમતા પૂછવા નહીં આવે. તમારું જ્ઞાન જો હશે તો આપણે કોઈ પણ માણસ તે ઉચકીને તમને લઈ જશે. આપણે કહીએ છીએ બ્રેન ડ્રેન. બ્રેન ડ્રેન એટલે આ ભારતની ટેલેન્ટ છે વિદેશ જતી રહે. આપણા નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો બધા વિદેશ છે. હરગોવિંદ ખુરાના છેલ્લા ચંદ્રશેખર બધા. શું કામ? કારણ કે જ્ઞાનની કદર ત્યાં તરત થઈ જાય છે. આપણે તેને ધક્કા ખાવા પડે છે હાથમાં ફાઇલો લઈ લઈને પ્રોજેક્ટમાં. છેલ્લે પેલા જે સાયન્ટિસ્ટ ચંદ્રશેખર હતા, એમને વડોદરા MS યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા, લેક્ચરર હતા થોડો સમય, પછી અમેરિકા જતા રહ્યા, નોબેલ પ્રાઇઝ મળ્યું. મને યાદ છે MS યુનિવર્સિટી વડોદરા વાળા એમને પેલું બોલાવ્યા હતા કે તમારું ડિલિટની પદવીથી અમે સન્માન કર્યું, નોબેલ પ્રાઇઝ વિજેતા અમારી સાથે જોડાયેલો. એમણે વિવેકપૂર્વક ના પાડી. એમણે કહ્યું હું જ્યારે મારા રિસર્ચ પ્રોજેક્ટ લઈને આવતો ત્યારે કોઈને રસ હતો નહીં, એને ફંડ આપવા માંગે એની ફાઇલ વાંચવા. આજે મને નોબેલ પ્રાઇઝ વિદેશમાંથી મળ્યું એટલે હવે તમે બધા આવ્યા સન્માન કરવા માટે. એટલે પેલા લોકો એમ કીધું કે ભાઈ તમારે જ્ઞાનનો લાભ મળે. એટલે એને કીધું કે હા, જ્ઞાનનો લાભ મળવો જ જોઈએ. મારા વિદ્યાર્થીઓ જે હોય આપણે વડોદરાના, તો હું એમ કે બહાર યુનિવર્સિટીની બહાર બગીચામાં આવીને બેસીશ અને વિદ્યાર્થીઓ સાથે વાતો કરીશ, પણ સન્માન નહીં. બહાર આવી બગીચામાં બેઠા વિદ્યાર્થીઓ સાથે એમને મળ્યા, તો હોલમાં ન બેઠા, બગીચામાં બેઠા બેઠા બધા સ્ટુડન્ટ્સ મળ્યા, એમની સાથે બધી વાતો કરી, પણ સન્માન લેવા માટે અંદર રહ્યા. 21મી સદીનું ચલણ છે. જ્ઞાન એ કરન્સી છે. જ્ઞાન એ કરન્સી છે.
આ પરિસ્થિતિ શું કામ છે? આવી પરિસ્થિતિ આપણે ત્યાં શું કામ છે એ પણ આપણે વિચારવું જોઈએ ને. કારણ કે જ્ઞાનનું ચલણ આપણે નથી માનતા. આપણે પૈસાને બહુ મહત્વ આપીએ છીએ, જ્ઞાનને મહત્વ નથી આપતા. એટલે જ્ઞાની માણસ અકળાઈ જાય પછી કાં વિદેશ જતો રહે અથવા તો રસ્તો બદલાવી નાખે. રસ્તો બદલાવી નાખે એટલે સાચા રસ્તે ચાલતો હોય ત્યાંથી ખોટા રસ્તે ચાલવાનું શરૂ કરે. આપણા નોલેજનો આપણે સદુપયોગ કરો કોઈ કઈ દેતો આપણી કદર કરતું નથી. એટલે એના કરતા નોલેજનો દુરુપયોગ કરીને મહાન ન થઈ જવું, ભ્રષ્ટાચારી ન થઈ જવું. આ આપણા દેશની સમસ્યા છે. એટલા માટે હું આ વાત કરું છું સાદીપણે કે એમણે એમના શિષ્યો એવા તૈયાર કે કૃષ્ણ તો મહાન થઈ ગયા, ચાલો, સુદામા કે મહાન નહોતા. પણ એક વ્યક્તિને સુદામાને એમ થાય કે મારા મિત્ર પૈસાદાર હોય એટલે મારે કઈ થોડું મોઢે ચડી કઈ પૈસા મંગાય. એ પણ સ્વમાની, એ પણ એવું નહીં કે આનો લાભ લઈ લો, મિત્ર છે તો આપણે એના નામે કંઈક ચલાવો, એની પાસેથી થોડા પૈસા ગમે તેમ કરીને પડાવી લો. એટલે સુદામામાં પણ મૂલ્યો હતા કે મંગાઈ, અને કૃષ્ણમાં પણ મૂલ્યો હતા કે ભાઈ તાંદુલ એટલે કે પૌવાની પોટલી જોવે તો એમ ખબર પડી જાય કે ભાઈ આ મિત્ર બોલતો નથી પણ મિત્રની પરિસ્થિતિ સારી નહીં હોય તો આપણે એને કંઈક મદદ કરવી જોઈએ. બેમાંથી કોઈ સામસામી વાત નથી કરી. સુદામાએ માગ્યું નથી અને કૃષ્ણએ કઈ સામે ચાલીને ઓફર કરી નથી, ઉભાડ્યું. સુદામા જાતા પહેલા બધું આટલું આપી છે, કારણ કે એમાં તો સાવ માણસ શરમ અને આપો એટલે એને શરમ આવે એટલે ના પાડવી પડે. તમે જુઓ સાંદીપનીનું શિક્ષણ કેવું શિક્ષણ હતું કે વગર કહે વ્યક્તિની લાગણીઓ સમજી જાય કે સાંદીપનીનું શિષ્ય. આ શિક્ષણ બરાબર. પેલું શિક્ષણ ખોટું ને ખરાબ છે એવું નથી કહેતું, બરાબર. માહિતી પણ જરૂરી છે, માહિતીનો હું તિરસ્કાર નથી કરતો, પણ માહિતી પેલું પગથિયું છે, એ છેલ્લું પગથિયું નથી. દાખલા તરીકે મારે પુરુષાર્થ વિદ્યા મંદિર પહોંચવું હોય તો માહિતી તો લેવી પડે જ સાહેબ પાસે કે ભાઈ આ પેલા ફાટક આવશે, પછી આ આવશે, પછી આમ મળજો, આમ મળજો. આ માહિતી આપણે અત્યારે જે શિક્ષણ આપીએ છીએ માહિતીનું શિક્ષણ છે, એ જરૂરી તો છે. મારે વિદ્યા મંદિર પહોંચવું હોય પછી હું ગમે એટલું ઢાપણ આપું, ઢાપણ પછી આવે, પહેલા મારે માહિતીથી પહોંચવું પડે. એટલે માહિતીનો રોલ કેવો? તમે રોકેટ સાયન્સ જો ભણ્યા હો, ઇવન ફટાકડાના રોકેટ એ જોયા હોય તો એમાં દારૂગોળો શું હોય? ધક્કો મારવા માટે હોય. ઉપર જઈને રોકેટ ધડાકો કરે એના માટે ધક્કો મારવો પડે, જેને બુસ્ટર કહેવાય સાયન્સની ભાષામાં. બુસ્ટર હોય, બુસ્ટર ખરી પડે અને રોકેટ કે સેટેલાઇટ છે એની ભ્રમણ કક્ષામાં ગોઠવાય. માહિતીનો રોલ આ બુસ્ટર રોકેટ છે. જે માહિતી આપણે આજે ભણાવીએ છીએ ને અભ્યાસક્રમમાં, એ ખોટી કે ખરાબ છે એવું નથી કહેતું. ઘણા લોકો એને સાવ કાઢી નાખે છે. ખાલી એકલા ડાપણથી પણ ન ચાલે. માહિતી તો જોઈએ કે ડાપણ છે તમારામાં ઘણું બધું, પણ કઈ કેરી પાકી છે ને કઈ કેરી કાચી છે એ તો તમારે માહિતી કરવી પડે ને. પણ માહિતીમાં ગડબડ ક્યાં થાય? માની લો કે તમને માહિતી આપવામાં આવી, સાયન્સની પુસ્તકમાં એવું લખેલું છે ટમેટો ફ્રૂટ છે. તમે સાયન્સના પુસ્તકો વાંચો તો ટમેટો વેજીટેબલ નથી, આપણે શાક ગણીએ, પણ સાયન્સના વ્યાખ્યાની રીતે ટમેટો ફળ છે, ફ્રૂટ. પણ તો ફ્રૂટ સલાડમાં ટમેટો નખાય? ન નખાય, કે દૂધ ફાટી જાય. બરાબર. ત્યાં જેટલા બેડો બેઠા તેમ પૂછોથી કહેશે બરાબર કે દૂધમાં ટમેટો ના નાખે. બરાબર. જો આ ઢાપણ છે, પેલી માહિતી હતી. ટમેટો ફ્રૂટ છે એ વૈજ્ઞાનિક માહિતી આવી મારી પાસે. એટલે હું ટમેટા અને ફ્રૂટનું દૂધનું કોમ્બિનેશન કરવા જાઉં તો ત્યાં મારું ઢાપણ ટૂંકું પડ્યું. એટલે માહિતી અને ઢાપણ બંનેનું કોમ્બિનેશન. આદર્શ શિક્ષણ એને કહેવાય. આપણા શિક્ષણ સાથે ગડબડ શું થઈ? અને માત્ર માહિતી ઉપર ભાર મૂક્યો. જ્ઞાન અને ઢાપણ, શાણપણ અને વિચાર, મૂલ્યો, બુદ્ધિમત્તા, તમારી નીતિમત્તા, આ બધી વસ્તુ સાઈડ થઈ. એટલે માત્ર તમે નીતિમત્તાની જ વાતો કરી રાખો, માત્ર જ્ઞાન ને ડાપણની જ વાતો કરી રાખો તો પણ માણસ છે, બાળક છે, ટકી ન શકે. રેલવે સ્ટેશને જઈને ટિકિટ કેવી રીતે? બરાબર. તમે એમ કહો કે બહુ ડાયો માણસ છે, બહુ વિદ્વાન માણસ છે, એને આમ કે જગત આખાનો ઇતિહાસ મોઢે છે, પણ એને ખબર નથી કે હવે ટિકિટ મારી હતી, ટિકિટ કેમ ગઈ. એટલે બંનેનું કોમ્બિનેશન આદર્શ શિક્ષણ એને કહેવાય. આપણે ત્યારે ગડબડો થાય છે શું થાય? તમે જુઓ આટલા બધા પરિણામો જુઓ તમને એમ થાય ઓહો કેટલું બધું શિક્ષિત સમાજ થઈ ગયો, આખો દુનિયા શિક્ષિત થઈ ગઈ એવું આપણને લાગે. 94% સાયન્સનું પરિણામ આવે તો ખરેખર એવું હોવું જોઈએ કે સાયન્સની બધી શોધખોળ આપણે જ થવી જોઈએ. તો મોબાઈલ ફોન બહારથી આવે, કોમ્પ્યુટર બહારથી આવે, આ કેમેરા એ ડિજિટલ પડ્યો છે બહારથી આવે, આ બોલ પોઈન્ટ પેન બહારથી આવે, તમે બધા જે વાહનોનો ઉપયોગ કરતા હો, બસ, સ્કૂટર, કોઈ પણ, એ પણ બહારથી આવે. પહેલા શોધાય બહારથી, પછી આપણે ત્યાં આવે. આપણાથી શોધીને બહાર જાય એવું કેમ નથી થતું કે ભાઈ આ પહેલો મોબાઈલ ભારતમાં બન્યો ને પછી આખી દુનિયાએ અપનાવવો પડ્યો? ખ્યાલ આવે છે? શું કામ? કે ઓલું ગોખણપટ્ટી કોકે જે કર્યું છે એને આપણે ગોખી નાખીને જવાબ આપી દઈએ, એટલે એમાંથી ટેકનોલોજીકલ મજૂર પેદા થાય. એ અમેરિકામાં જઈને કરોડો ડોલર કમાય, પણ ક્યાં નોકરી કરી?
એ નવી શોધ ન કરી શકે. આ બે વચ્ચે તફાવત છે. નવી શોધ કરવી એ સાયન્ટિસ્ટ છે, અને જે શોધ નથી કરતો પણ ટેકનોલોજી સાથે કામ કરે છે એ ટેકનોક્રેટ છે. એટલે આપણા સાયન્સના વિદ્યાર્થી છે ને એ ટેકનોક્રેટ બને છે. સારા ડોક્ટર, સારા એન્જિનિયર, ટેકનોક્રેટ. પણ આપણો ડોક્ટર દવા બનાવી ન શકે. કંપનીઓએ દવા બનાવી હોય લખી દે તમને પ્રિસ્ક્રિપ્શન. સાયન્ટિસ્ટ એને કહેવાય કે લેબોરેટરીમાં નવી દવા બનાવે. આ વૈજ્ઞાનિક છે, એનો અભાવ છે આપણે. એટલે પૈસાનો પણ અભાવ છે. હવે નવી ટેકનોલોજી હોય તો પૈસા પણ મળે. આજે સેમસંગ કંપની કોરિયાની કંપની છે, અમેરિકાની નથી, જાપાનની પણ નથી. બરાબર? આ બધા તો મોટા દેશો છે ટેકનોલોજીની દુનિયામાં. કોરિયા તો નાનકડો દેશ છે. પણ સેમસંગ કંપની કેટલા બધા પૈસા તમારી મારી પાસેથી જ કમાય છે. મારા ખિસ્સામાં સેમસંગનો મોબાઈલ છે. સારા છે 3-4 મોબાઈલ આપણે ત્યાં સ્માર્ટફોન મળે છે. એક સેમસંગનો છે, બીજો સોનીનો છે, બરાબર, ત્રીજો નોકિયાનો છે, ચોથો એપલનો છે. હવે આમાં એક કંપની ભારતની તો છે ને. જે ભારતીય કંપનીઓ આપણે ગણીએ છીએ પેલી માઇક્રોમેક્સ અને લાવા એ તો ચાઇનીઝ કંપનીઓ છે. એટલે લાયસન્સ ભારત સરકારે રદ કર્યું એટલે નામ બદલાવીને એ લોકો કાર્બન, માઇક્રોમેક્સ, લાવા બધી ચાઇનીઝ કંપનીઓ છે. મારો મુદ્દો એ છે મોબાઈલ તો ઠીક છે, જાણીતું ઉદાહરણ છે, આપણને બધાને ગમે, બધાને ફાવટ આવે. એમાંથી પણ શિક્ષણની વાત તમને શીખવા મળે. જો શીખતા શીખવા તમે પેલું આપણે વાત કરતો હતો શીખતા શીખવું, નવું જ્ઞાન અપડેટ કરતા બંધ થઈ જાય છે શિક્ષણ, જે સમાજ એની કેવી હાલત થાય. નોકિયા કંપની આજથી 5 વર્ષ પહેલા ભારતમાં 70% માર્કેટ હતું. ભારત જેવા જ્યાં મોબાઈલ યુઝર છે ટોયલેટ યુઝર કરતા વધારે છે એવું ખુદ સરકાર કહે છે. બરાબર, 92 કરોડનો આંકડો છે લાગ્યો હતો. આટલા ટોયલેટ્સ નથી ભારતમાં, પણ મોબાઈલ છે. બરાબર, આવું તો સરકાર, ભારત સરકાર પોતે કહે છે. આ 92 કરોડ મોબાઈલ યુઝર હોય, 70%ની માર્કેટ એટલે કેવડું મોટું સામ્રાજ્ય છે. ફિનલેન્ડની કંપની નોકિયાનું આ સામ્રાજ્ય હતું. ફરક ક્યાં પડ્યો કે સ્ટીવ જોબ્સ ઇન્વેન્ટર હતો, સાયન્ટિસ્ટ હતો. એણે એપલમાં ટચ સ્ક્રીન બનાવી. તો મહેનત કરી અને એને કાકે કે કીપેડ શું કામ જગ્યા રોકેલી, સ્ક્રીન આવડત ને કીપેડ મોટું એવું શું કામ? ટચ સ્ક્રીન વાળો મોબાઈલ એટલે કીપેડ જ નહીં, કીપેડ સ્ક્રીનમાં આવી જાય. સ્ક્રીનમાં તમારે ફોટો જોવો હોય, મ્યુઝિક સાંભળવું હોય, બીજું કોઈ ફંક્શન SMS ટાઈપ કરવો હોય, વધારે મજા તો બધાને એમાં આવે છે. કીપેડ તો કઈ મજા કરાવે એવી વસ્તુ નથી, સ્ક્રીન મજા કરાવે એવી વસ્તુ છે. સ્ક્રીન મોટો કરો, કીપેડ કાઢી નાખો. આ ટેકનોલોજીકલ ઇન્વેન્શન સ્ટીવ જોબ્સે કર્યું. સેમસંગે તરત જ એને જીવી લીધું. તરત જ, કારણ કે સેમસંગ ટીવી બનાવ્યું. એટલે પેલી સ્ક્રીનની પેનલ બનાવવી સેમસંગ માટે સહેલી હતી, કારણ કે એને તો ઘરની જ ફેક્ટરી હતી ટીવી બનાવવી. બરાબર, હવે સમજો આખી વાત. નોકિયા આ ન કરી શકે. નોકિયામાં બદલાવ ન આવ્યો, ચેન્જ ન આવ્યો. એના જૂના મોડેલ તમને યાદ હોય તો ચાલુ રાખી. ધીરે ધીરે હાલત કેવી છે? નોકિયાના પાટિયા ઉતરતા ગયા, સેમસંગના પાટિયા ચડતા ગયા. શું કામ સેમસંગના? કારણ કે આઈફોન કાંઈ મળતો નહોતો. એ તો અમેરિકામાં જ મળતો હતો. અહીં મળતો તો આઈફોનનો વારો આવે. બરાબર, સેમસંગે ટચ સ્ક્રીન વાળા સસ્તા મોબાઈલ મૂકી દીધા. એને ભારતમાં માર્કેટ જોતી હતી, એ ભારતમાં પહોંચી ગયું. આજે ફેલાઈ ગયું ચારે બાજુ એન્ડ્રોઈડ ફોન. નોકિયા એન્ડ્રોઈડ સિસ્ટમ સ્વીકારી જ નહોતી. હું જે વાત કરું છું એ શિક્ષણની જ વાત છે. જો 70%નો માર્કેટ શેર ધરાવતી મલ્ટીનેશનલ કંપની 5 વર્ષમાં ફેંકાઈ જાય અને વેચાઈ જાય, નોકિયા કંપની માઇક્રોસોફ્ટે કરી દીધી. તો છાપામાં સમાચાર પણ વેચાઈ ગઈ, કંપનીને ખોટ ગઈ, કંપની વેચાઈ. 5 વર્ષમાં જો આવી હાલત તો અબજોપતિ મલ્ટીનેશનલ કંપનીઓની થતી હોય તો દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. અને આપણે હજી શિક્ષણની સમાજની પ્રક્રિયામાં ક્યાં ઊભા છીએ? ત્યાં ઊભા છીએ. આપણે બદલાતા નથી. જે બદલાઈ ગઈ શું થાય? ગુલામ. આ સાદો નિયમ. સ્વામી સચ્ચિદાનંદ એમને એક પુસ્તકમાં લખ્યું છે કે ભારત આટલો સમય ગુલામ કેમ છે? કારણ કે ભારત ઉપર આક્રમણ કરનારા જે લોકો આવ્યા એ વધારે અપડેટ થઈ જાય. જ્યારે લોકો ઘોડા લઈને આવ્યા ત્યારે આપણે હાથી ઉપર બેઠા, લોકો રિવોલ્વર લઈને આવ્યા ત્યારે આપણે તીર કમાન ચલાવતા. એટલે વધારે એડવાન્સ સાધનો લઈને આવ્યા. અને બીજી વસ્તુ જે છે, જે હું નોંધું છું, સ્વામીજી આ વાત કરી શસ્ત્રો નહીં. હું એમ કહું છું ખાલી શસ્ત્રો જ નહીં, આપણી જે એક માનસિકતા છે કે પૈસો વધારે મળે એ જ કામ કરાય, બાકી બધું તો સાઈડમાં મૂકી દેવાય. એને કારણે આપણી ગુલામી લંબાય. બહારથી આવેલો માણસ છે એ એકલો રાજ ન કરી શકે જો એને સ્થાનિક પ્રજા છે એનો સ્ટાફ ન મળે. પછી મોગલો હોય કે અંગ્રેજો, એનો પગાર લઈ લઈને નોકરી કોને કરી? ભારતવાસી હોય છે. શું કામ? પૈસા મળે છે. પૈસા મળતો હોય તો ભલે બંગાળ આખે આખું આપણે આયુથી આઈ લશ્કર ફેરવીને આપી દેવું. આ ઇતિહાસમાં આવે છે સિરાજુદ્દૌલા ને મીર જાફર ને મીર કાસિમ. આ માનસિકતા જે આપણી થઈ ગઈ છે ને, પૈસાવાળી માનસિકતા, એટલે આપણે તો શિક્ષણનું બહુ રોલ નથી.
લોકો એમ કે શિક્ષણની નોકરી અર્ધારે એટલા માટે જ કરવી હોય કે એમાં પૈસા મળે તો કરવી, પૈસા ન મળે તો ન કરવી. એટલે જ્ઞાન માટેનું જે અંદરનું જે ભૂખ હોય કે જે તે આખી વાત પૈસા ઉપર આવી. બરાબર, હું દુનિયા ફેરો છું, દુનિયામાં ઘણી બધી જગ્યાએ પૈસાનું બહુ મહત્વ છે. અમેરિકા આખો કોમર્શિયલ દેશ જ છે, પૈસા પગલે પગલે તમારે ખર્ચવા પડે, નહીં તો તમે જીવિત ન શકો. પણ ત્યાં જ્ઞાનની બાબતની અંદર એ લોકો પૈસાનું મહત્વ નથી. એજ્યુકેશન હોય, નોલેજ હોય, આર્ટ હોય, તો આર્ટિસ્ટોને, સાયન્ટિસ્ટોને, ટીચર્સને એટલા મહાન બનાવી દે કે એ લોકોને એટલી કદર થાય. આપણે જ્યાં ફિલ્મ સ્ટાર ને ક્રિકેટર સિવાય કોઈની એટલી કદર નથી. તમે શિક્ષક તરીકે માની લો કે 50 વર્ષ ખૂબ સારું કામ કર્યું હોય, પણ તમારું કોઈ દી પોસ્ટર ન છપાય. પણ આઈપીએલ ની એક મેચ રમનારા ખેલાડીને છે તમારી આખી જિંદગીના ટોટલ પેન્શન ભેગું કરજો એના કરતા વધારે પૈસા મળે. બરાબર, કારણ કે સમાજ એને જ પૈસાદાર બનાવે છે. એટલે આવું તમને થોડી સમસ્યાઓની પેલા વાત આપું, પછી આપણે એના ઉકેલોની વાત આપું. બરાબર, સમસ્યાની વાતો એટલે કરું છું કે તમને ક્લિયર થઈ જાય કે આપણે આમ ખબર હોય કે ભાઈ આ ફિટિંગમાં આટલો પ્રોબ્લેમ છે. સૂટ નવો સીવડાવ્યો હોય તો આપણે એમ કહીએ કે આ બાઈ લાંબી થઈ ગઈ છે, આ બાઈ ટૂંકી થઈ ગઈ છે. બરાબર, અહીંથી એમ કે પાછળ ખભા ટાઈટ થઈ ગયા છે. ફિટિંગના પ્રોબ્લેમ જ્યાં લગી ચેક ન કરો ત્યાં લગી ખબર કેમ પડે કે આમાં સુધારો શું કરવાનો છે? એટલે હું તમને કહું છું કે આ બધા પ્રશ્નો છે. આપણે બદલાતા નથી, આપણા અભ્યાસક્રમો બદલાતા નથી, નવી નવી ટેકનોલોજી કે નવી દુનિયા જે ફરી જાય છે એની સાથે કદમ મિલાવવામાં આપણે પાછળ રહી જઈએ છીએ. આપણે ત્યાં શીખવાની વૃત્તિ નથી, ખાલી ગોખવાની વૃત્તિ છે. આપણે શિક્ષણમાં શું કહ્યું? લર્નિંગ ઇઝ ઇક્વલ ટુ લિસનિંગ. બધા શાંતિથી, તમે જ બધા તો ખૂબ પ્રેમથી શાંતિથી બેઠા છો, એમ ક્લાસમાં બધા શાંતિથી બેઠા હોય એટલે આપણે એમ માનીએ જો બધા લર્નિંગ કરી લીધું, સાંભળ્યું એટલે શીખી લીધું એવું આપણે માનીએ. ખરેખર માણસ સાંભળે એટલું મોરારી બાપુની કથા કેટલા લોકો ઘણું સાંભળે છે, એમાંથી રામ થઈને બહાર નથી નીકળતા પાછળ. અડધા તો કથાના સ્થળ જ વ્યક્તિ કરતા હોય છે. બરાબર, એટલે સાંભળવું એટલે શીખાય એવું જરૂરી નથી. લર્નિંગ અને લિસનિંગ વચ્ચે ફેર છે. એવું જ શિક્ષકો માટે પણ છે. ટીચિંગ ઇઝ ઇક્વલ ટુ ટેલિંગ. જે 40-45 મિનિટ બોલ કરે ટીચર, ટીચરમાં બીજી કઈ આવડત હોવી જોઈએ એવી કઈ વાત જ નહીં. આ બોલી દે પીરિયડ પૂરો કરી દીધો ને તમારી 35 મિનિટ, 50 મિનિટ, 45 મિનિટ, 55 મિનિટ કાઢી દીધી ને ક્લાસમાં જઈને, એટલે ટીચર લાવો પગાર. બરાબર, આ બંને વ્યાખ્યાઓ ખોટી છે. સાંભળવાથી જ કઈ માણસ સમજી જાય એવું જરૂરી નથી, અને બોલવાથી જ કઈ માણસ વિદ્વાન કહેવાય એવું જરૂરી નથી. મૂળ શિક્ષણની જે પ્રક્રિયા છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન એવું કહેતા કે કોઈ કોઈને કશું શીખવી શકતું નથી. અઘરી વાત છે, તમારે બધા રાજીનામા આપી દેવા પડે. આઈન્સ્ટાઈન કહી ગયા કોઈ કોઈને શીખવી શકતું નથી, આપણે શું કરવાનું? કાંઈ નહીં, જે ભણવું હશે ભણશે નહીં મેળે. પણ આઈન્સ્ટાઈન આગળ વાત વધારે છે કે વ્યક્તિ પોતાની જાતે શીખી શકે એના માટેનું વાતાવરણ તૈયાર કરી શકે છે. બધા જ જો તમારાથી શીખી જતા હોત તો બધા વિદ્યાર્થી એક જ સરખા હોત ને, તો ક્લાસમાં કોઈને જુદા જુદા માર્ક આવત જ નહીં. તમે એક વર્ષ ભણાવો એટલે બધા સરખા જ માર્ક આવત. દરેકની ક્ષમતા, કોઈ 200 ml નો ગ્લાસ હોય, કોઈ 500 ml નો ગ્લાસ હોય, કોઈ ગ્લાસમાં કામ પડી ગયું હોય એટલે તમે નાખવાનું બધું ઢોળાઈ જાય. બરાબર, શિક્ષક 1 લીટરની બોટલ છે પણ એવો ગ્લાસ એ મુજબ પાણી ભરાય, બાકી તો ઢોળાઈ જાય, છલકાઈ જાય. બરાબર, કોઈ ગ્લાસ ખરેખર ઊંડો કુંજો હોય તો એમાં આખી બોટલ સમાઈ જાય. હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ક્લાસરૂમમાં છે ને 10% વિદ્યાર્થી એવા હોશિયાર હોય જેને ટીચિંગની જરૂર નથી. એમનામાં જ એવા કુદરતી જ હોશિયાર, એને તમે કઈ ભણાવો ને તેજીન ટકોરો જેવું હોય, એને ખાલી વાંચી લે તો એને ખબર પડી, એક વાક્ય સાંભળે તો એને આવડી જાય, કે હાજર ન રહે તો એને બધું આવડતું. આ રેન્ચો જેવા હોય 3 ઇડિયટ્સ. બરાબર, કે ક્લાસરૂમ છોડીને જતા રહે પણ એને વ્યાખ્યાની ખબર. બરાબર, તો જ ક્લાસરૂમ છોડીને જાવ તો ચાલે, નહીં તો ક્લાસરૂમ છોડીને જનારા સ્ટીવ જોબ્સ ને બિલ ગેટ્સ થાય, અને ક્લાસરૂમ છોડીને જનારા રેલવે સ્ટેશને કુલીએ થાય. તમે કયા કારણથી ક્લાસરૂમ છોડ્યો છો ને એ મહત્વનું છે. બરાબર, આ ફેસબુક જેને બનાવ્યું માર્ક ઝુકરબર્ગ, એને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતો હતો, એને વાયવા નહોતો આપ્યો, એને કંપની બનાવીને એમાં જતો હતો. ત્યારે એને પૂછવામાં એને કીધું કે ભાઈ વાયવા કેમ ના આપ્યા? હાર્વર્ડની ડિગ્રી એટલે મોંઘામાં મોંઘી અને મોટામાં મોટી જગતની યુનિવર્સિટી. આપણે એક સારી સ્કૂલમાં એડમિશન લેવું હોય તો ઘણી વખત એની ફી ને એના અનેક પ્રકારના નિયમો હોય. આ હાર્વર્ડની પરીક્ષા આપ્યા વગર નહીં લીધું. પૂછ્યું બોલાવીને એના સાહેબો, એને એમ કીધું કે હાર્વર્ડની ડિગ્રી લેવા કરતા વધુ અગત્યનું કામ મેં શોધી લીધું છે, મારી કંપની facebook.com. એટલે ટાર્ઝનની જેમ એક ડાળી છોડો બીજી ડાળી પકડવા માટે મળે તમે છોડી દો એ અલગ વાત છે,
ધીરુભાઈ અંબાણી સ્કૂલે ન જાય તો વાંધો નહીં, ધીરુભાઈ રિલાયન્સ બનાવવાના છે માટે સ્કૂલે ન જાય, બરાબર. પણ ધીરીઓ આપણો ગામનો હોય ની સ્કૂલે ન જાય તો એ રિક્ષા ફેરવતો થઈ જાય રિલાયન્સ. આવું એટલું બધું ઉદાહરણ આપું છું, લોકો ઉદાહરણો છે ને મન ફાવે એમ લઈ લે છે, બરાબર. કે ભાઈ આ બધા ક્યાં આ સ્કૂલે નહોતો ગયો, રોલો સ્કૂલે નહોતો ગયો, રોલો સ્કૂલે નહોતો ગયો, પણ એવા 1000 જણા હતા એને તો ખબર હતી સ્કૂલે ન જઈને શું કરવું બીજું જીવનમાં. એને એનો રસ્તો ગોતી લીધો. તમે ગ્રેજ્યુએટ થાવ ત્યારે કે મેં તો લખપતિ થઈ જાય, બરાબર. પણ તમારે રિક્ષા ફેરવવાની આવશે, તમારે મજૂરી કરવાની આવશે જો તમે આગળ નહીં વધો. એટલે ડિગ્રીને હું ઘણીવાર કહું છું કે ભાઈ બધા એમ કહે ને, હું પોતે હમણાં તમને સજલભાઈ વાત તો કરી કે ભાઈ હું પોતે આ સિસ્ટમનો શિકાર થઈ ચૂક્યો છું, પણ તોય હું કહું છું કે ડિગ્રી એન્ટ્રી ટિકિટ છે. સિનેમા જોવા જવું હોય તો એન્ટ્રી ટિકિટ તો ફડાવવી પડે, નહીંતર અંદર કોણ આવવા દે? પછી ભલે તમારે પિક્ચર નો જોવું ન જોતા, તમે પોપકોર્ન ખાતા ખાતા બહાર આવો, બરાબર. પણ અંદર તમારે જવા પડતી ટિકિટ જોઈએ. એટલે ભણતર તો જોઈએ. તમારે ભણતરનો વિરોધ કરવો હોય તોય ભણતર જોઈએ, એના વગર તો વિરોધ કેમ થાય? સૌથી વધારે ભારતમાં કાયદા તોડવાની લડત કરી હોય ગાંધીજી. ગાંધીજી શું ભણેલા? સવિનય કાનૂન ભંગ. તમે તો આવ્યું હશે આવું ઇતિહાસ, બરાબર. ગાંધીજીએ જેટલા કાયદા તોડ્યા, કેમ પેલો મીઠું ઉચકીને કાયદો ન તોડ્યો ગાંધી કુંજમાં, બરાબર. પછી અસહકાર આંદોલન કર્યું. ગાંધીજી ભણેલા શું? બેરિસ્ટર, લો, વકીલાત. તો કાયદા તોડવા માટે પેલા વકીલ થવું પડે, નહીં તો તમને કોઈ પકડી પૂરી દે જેલમાં. તો વકીલ કાયદા તોડી શકે, કારણ કે એને ખબર હોય કે આમાં ક્યાં. યાર રહેવાને વચ્ચે એક મુલાકાતમાં એમ કહ્યું કે ભાઈ મેં શાસ્ત્રીય સંગીતનો 4 વર્ષનો અભ્યાસ કર્યો છે. એટલે આજે હું એમ કહે છે બધા રમત કરું છું ને, ડ્રમની ને આ બધી મારા મ્યુઝિકમાં જાત જાતની હું કરી શકું છું, કારણ કે રાગ રાગીણી હું જાણું છું. એટલે એને કેમ ભાંગવા તોડવા એ મને ખબર છે. જે જાણતો ન હોય રાગ રાગીણીને ભાંગવા તોડવા જાય તો ઘોંઘાટ થાય. આવું એને ઇન્ટરવ્યુ કરે. સરસ વાત છે કે રાગ રાગીણી તોડવા માટે પણ જાણવા તો પડે. જાણ્યા વગર તમે તોડી ન શકો. જાણ્યા હોય, શ્રેયા ઘોષાલ છે, એનું ક્લાસિકલ મ્યુઝિક બહુ પાવરફુલ છે, બરાબર. તો આજે ગમે તે ગીત ગાઈ શકે. તમે જુઓ એ પોપ સોંગ એ ગાઈ લેશે. શું કામ? કારણ કે એનો બેઝ પાવરફુલ છે. એટલે હવે એને અવાજના આરો અવરો ફેરવવામાં જરાય પ્રોબ્લેમ ન થાય, એનો વોઇસ મોડ્યુલેશન આવી જ જાય, બરાબર. પણ કોઈ પોપ સિંગરને તમે એમ કહો કે શ્રેયા ઘોષાલ ગાય છે એવું ગીત ગાઈ દો તો એ ન ગાઈ શકે, કારણ કે હની સિંગની કેપેસિટી બહારની વસ્તુ થઈ. ખ્યાલ આવે છે? એટલે આ વાત પાયાની છે. નિયમો જાણવા પડે, તોડવા પડે. કોઈને એમ થાય કે આ શિક્ષકની આખી પ્રોબ્લેમ જ છે આ બધું, તો આનંદીબેનની જેમ મુખ્યમંત્રી તરીકે બોલવું જ પડે ને ટીચર પાસે. તો કોઈક દિવસ બદલાવાના હો તો સત્તા તમારા હાથમાં આવે ને. તમે અભણ હો તો તમારા હાથમાં બદલાવાની સત્તા આવે જ નહીં. આ મુદ્દો સમજજો, બરાબર. અભણ માણસ કે બદલાવી શકે જ નહીં, ફરિયાદ જ કરી શકે. ભણેલો માણસ હોય તો એ ફરિયાદ કરતો કરતો કે પહોંચી નરસિંહરાવ જેમ ઉપર પહોંચીને આખી અર્થનીતિ બદલાવી દીધી. એમ કોકની વારો આવે તો બદલાવે. ભગવાન તમને ચાન્સ આપે તમને બદલાવી શકે. મારો પોઈન્ટ એ છે મિત્રો કે સજ્જ તો થવું પડે. સજ્જતા વિના સફળતા ન. સજ્જ તો થવું જ પડે. સલમાન ખાન થવું હોય તો તમારે બોડી બિલ્ડિંગ કરવા માટે 4 કલાક જિમ્નેશિયમમાં જઈને પરસેવો પાડવો જ પડે. નહીં તો બોડી બિલ્ડિંગ ન થાય, થયું હોય તો કઈ નહીં, બરાબર. તો સજ્જતા વિના ક્યારેય સફળતા મળે નહીં. આ સજ્જતા કેળવવાનું નામ શિક્ષણ છે. એનો માહોલ કેમ તૈયાર થાય? તો પહેલી વાત આપણે એની શરૂઆતમાં જ કરી દીધી, ભૂખ લગાડવી પડે. ભૂખ લગાડો તમારું કામ છે ને 50%. ભૂખ્યો ન હોય એવા માણસને જમાડવો અને ભૂખ્યો હોય એવા માણસને જમાડવો બે વચ્ચે ફેર કે નહીં. ભૂખ્યો હોય એટલે તમારે બહુ જમાડવા મહેનત ન કરવી પડે. એ ઊભો થઈને પોતાની જાતે જ 2 ચમચી લઈ જાય. એ રાઈ ન જોવે તમે પીરસો, બરાબર. એ જાજી કચકચાઈ ન કરે. શું કામ? ભૂખ લાગી છે એટલે માથાકૂટ કરવા જાય કે રોટલી કાચી છે, દાળ ખારી છે, તો ચાલે નહીં. ઓકે. તો આપણી ચેલેન્જ શું છે આજના શિક્ષકો કે આપણી સામે જે આવે છે બધા, જેને આપણે ઘરમાં તોફાન કરે છે એટલે મોકલી દીધા છે આપણી પાસે સાચવવા માટે, એને ભૂખ્યા કેમ? મેં કહ્યું 10% તો પેલા જીનિયસ. 10% એવા ડઠ્ઠર કે તોફાની હોય કે તમને એમ થાય કે તમને નિરાશા આવી જાય કે હું આટલી બધી મહેનત કરું છું પણ આ સ્ટુડન્ટ કંઈ સમજતો જ નથી અને કંઈ આવડતું જ નથી. 10% પેલા જીનિયસ, 10% તોફાન ડઠ્ઠર. બાકીના 80% કેવા હોય એ વાડ ઉપર બેઠા હોય કે જે બધું ધક્કો મારો ને બધું જાય. એ એવરેજ. દરેક શિક્ષકે જે ફોકસ કરવાનું જ નહીં, એવરેજ ઉપર કરવાનું છે. શું કામ? 10% જીનિયસને તમારી જરૂર નથી, તો તમારા કરતા હોશિયાર છે. કુદરતી જેને હોશિયારી મળી છે એટલે એ તમે કઈ એને ભણાવો ન ભણાવો એ દઈને મેળે રસ્તો કાઢી લેવા છે.
ઓલા 10 એવા તોફાની છે કે તમે એને ગમે એટલી મહેનત કરો. ગાંધીજીથી પોતાના બાકીના દીકરાઓનો સરસ રીતે રહ્યા, પણ એ ઘડીલાલ ન સુધરો તો ન જ સુધર્યો. આખા દેશને સુધારવાની મહેનત કરી ગાંધીજીએ, પણ પોતાનો એક દીકરો તો ન જ સુધર્યો. તો આટલી તો કસર રહી જાય, આપણે એને કસર કહીએ દેશી ભાષામાં. આટલી કસર તો રહી જાય 5-10%. તો પેલા જે 10% જે ડઠર છે એને તમને હતાશા આવી જાય કે મેં કેટલી મહેનત કરી, મારા આટલા વિદ્યાર્થીઓ આગળ નીકળ્યા, પણ આ એક છોકરો છે એ આટલો તોફાની રહ્યો. પણ હવે જેમ પેલાને ઈશ્વરે હોશિયાર બનાવ્યો હતો, આને ઈશ્વરે ઠોઠ બનાવ્યો છે એમ સમજી લો, શેતાન બનાવ્યો છે એમ સમજી લો. કોણ બાકીનો જે ક્લાસ બેઠો છે, 5 હોશિયાર 5 ડઠર, એ બે 10 બાકીના જુદા કરી દો તો બાકીના 50 જણા 40 જણા 30 જણા જે ક્લાસમાં બેઠા છે એ તો એવું જ છે. એ શેતાન પણ નથી અને જીનિયસ પણ નથી. એને તમારી જરૂર છે. પહેલા બેને તમારી જરૂર જ નથી. એકને તમે નડો છો, બીજાને તમારે આવે કે કામમાં આવવાના નથી. બરાબર? પણ આ બાકીના ક્લાસ માટે ટીચર છે એમ સમજી. એટલે ન તો તમારે એક બે વિદ્યાર્થીઓ કદાચ તમને પરેશાન કરતા હોય ભણવાની રીતે, તો બહુ નિરાશ થઈ જવું, કારણ કે એવા એક બે તો નીકળે. કૃષ્ણની નજર સામે જો યાદવાસ્થલી થતી હોય તો કોક ને કોક આવા નીકળે ને આપણી પાસે. બરાબર? તો એનાથી નિરાશ ન થઈ જવું. 2-3 જીનિયસ આવે તો બહુ હરખાઈ ન જવું, કારણ કે એ તો કુદરતે જ એવા બનાવેલા છે, આપણો બહુ રોલ નથી. બરાબર? આપણને તો કુદરતી ફાયદો થઈ ગયો છે કે આપણા ક્લાસમાં આવ્યો. બરાબર? એના સિવાય આપણે બહુ પરાક્રમ નથી કર્યું. બરાબર? પણ પેલા લોકો જે એવરેજ છે એને પેલી જીનિયસની દિશામાં તમે વળતા જાઓ તો એ શિક્ષક છે. આ બધા વિકસિત દેશો છે ને આ જ સ્ટાઇલ અપનાવે છે. જીનિયસ બ્રેન હોય એને ઉપર મૂકી દે, ટોપ બ્રેકેટ, થિંક ટેન્ક કહેવાય. એ થિંક ટેન્ક સમાજની બનાવી, સેલિબ્રિટી બનાવી. બરાબર? બાકીના જે ક્રિમિનલ હોય એને પકડીને જેલમાં નાખે, એની સામે કામ ચલાવે, એની સામે કાયદાઓ ચલાવે, એના માટે પોલીસ રાખી છે, એના માટે કોર્ટ રાખી છે. જગતનો દેશ વચ્ચેનો જે સમાજ છે ને એને ઘડી નાખે. કેવો કે ખબર છે કે આમાંથી રાતોરાત બધા આઈન્સ્ટાઈન નથી થઈ જવા, પણ એ એવા તો થવા જોઈએ જેને આઈન્સ્ટાઈનની કદર કરતા હોય. એટલે હું એની પગથિયા છે ને એને 4 સ્ટેપમાં વહેંચી આખી પ્રોસેસ. શિક્ષણનું પહેલું પગથિયું સારો માણસ બનાવે. સારો માણસ નહીં બને ગમે તેટલો શિક્ષિત હશે ને. કા ઓસામા બિન લાદેન એન્જિનિયર હતો, એન્જિનિયર કે નાની ડિગ્રી નથી. બરાબર? એન્જિનિયર હતો, પણ એન્જિનિયર થઈને પણ એને જો દુનિયાના નિર્દોષોને મારવાનું સૂચતું હોય તો એ શિક્ષિત શું કામ? આપણા મોટા ભાગના તમે વિચાર કરો, દુનિયાના ખલનાયકો શિક્ષિત હતા, અભણો હતા. બધા ખલનાયક હતા પણ શિક્ષિત હતા. રાવણ શિક્ષિત હતો. બરાબર? તમે રાવણનું વર્ણન વાંચો રામાયણમાં, રામ તો અદ્ભુત વિદ્યાવાન હતો. શંકર એટલા માટે તો નિરંતર પ્રસન્ન રહેતા એની. પણ એક કારણ કે કોઈ પણ અંકે સ્ત્રી છે એનું અપહરણ ન કરાય. એની મરજીથી આવે, કૃષ્ણની જેમ પાસે રૂકમણી આવી એ બીજી વાત, એક વાત છે. અને એની મરજી ન હોય અને તમે એનું બાવડું પકડી ઉચકીને લઈ જાવ એ બીજી વાત છે. આ સારા માણસનું એક લક્ષણ ચૂક્યો રાવણ, એમાં એનું પતન થયું. તો પહેલું પગથિયું છે સારો માણસ. એનામાં દયા હોય, પ્રેમ હોય, સદભાવ હોય, કરુણા હોય, જે ઉદારતા હોય, ક્ષમા હોય. ક્ષમા દુનિયામાં ક્યારેક ક્યારેક કંઈક ને કંઈક આપણને ન ગમે એવું થાય, પછી સતત એની પાછળ પડ્યા રહેવાનું ન હોય. ક્યારેક માફ કરી દેવાનું. ફોરગેટ એન્ડ ફોરગીવ. માફ કરો, ભૂલી જાઓ. શું કામ? કારણ કે નહીંતર તમે આગળ નહીં ચાલો. સતત કોક જે ખરાબ કર્યું હશે એના વિચારો મનમાં કેવી રાખશો તો એ તો ખરાબ કરીને તમારું જતા રહે. જે કોઈ વ્યક્તિ, સ્ત્રી હોય પુરુષ, પણ તમે તો એના વિચારમાં આખી જિંદગી તમારા મગજમાં જગ્યા રોકે છે ને. એના કરતા માફ કરીને તમે આગળ વધો ને, તમે એની જગ્યા ખાલી કરાવો મગજમાં. સારા માણસ બનવાનું લક્ષ્ય છે. બરાબર? સારો ગુણ હોય, માયાનો ગુણ હોય. આપણા ઘણા બધા સૌરાષ્ટ્રના સંતો છે એ તો ભણેલા માણસો નહોતા. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? ગુજરાતીમાં પીએચડી નહોતા થયા, પણ ગુજરાતી પીએચડી કરવું નરસિંહ મહેતા ના જ આપણે. બરાબર? સારા માણસ આપા ગીગા હોય, કોઈ પણ તમે જોયું ઘણા બધા આવા છે. બધા કોઈ ભણેલા નહોતા પણ સારા માણસ હતા, તો આપોઆપ એમને જ્ઞાન મળતું. તો પહેલું પગથિયું છે સારો માણસ. પણ પહેલું છે, છેલ્લું નથી. બીજું પગથિયું છે સારો નાગરિક. સારો માણસ અને સારો નાગરિક બે જુદી જુદી બાબત છે. આપણે ત્યાં હજી આપણો સમાજ છે ને એ આ સમજતો નથી, એટલો પરિપક્વ નથી છે. દાખલા તરીકે કોઈને રક્તદાન માટે જરૂર પડી અને પોકાર કર્યો અને દવાખાને જઈ રાતના 2 વાગે પણ રક્તદાન કરવા માટે કોઈ ભાઈ જતા રહે તો સારા માણસ તરીકે પેપરમાં, માનવતાના પેપરમાં 100 માંથી 100 પાક. 1 રૂપિયાની અપેક્ષા વગર ઊંઘ બગાડીને પોતાની ગામમાં પોતાનો
નજીક મારી ઘરનું પેટ્રોલ બાળી હોસ્પિટલે જઈને રક્તદાન ગુજરાત કરીએ. માનવતામાં સો હવે ક્યારે પછી બહાર નીકળ્યા રક્તદાન કરીને, પછી એમ કે આજે તો ઉજાગરો થયો, ઊંઘ બગડી, એમ કરીને મોઢામાં તમાકુ વાળું પાન નાખીને હોસ્પિટલની દિવાલ ઉપર પિચકારી મારી દે. માનવતાના પેપરમાં 100 માંથી 100 માર્ક આપણે આપી દીધા, પણ નાગરિક શાસ્ત્રના પેપરમાં 100 માંથી 0 માર્ક. શું કામ? કારણ કે આ જાહેર મિલકત છે, મારી વ્યક્તિગત શોખ છે પાન ખાવો, એ મારા વ્યક્તિગત શોખને કારણે જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડાય, એ સમજણ એમાં નથી. આ વાત સમજવા જેવી છે, કારણ કે આપણા દેશમાં ઘણી બધી ગડબડો આ વાતને કારણે થાય છે. સારા નાગરિક આપણે નથી. સંસ્કારની એક લીટીની વ્યાખ્યા છે. સંસ્કાર ઉપર મોટા મોટા નિબંધો લખીએ છીએ, ભાષણો આપીએ છીએ, પણ હવે તો વોટ્સઅપનો જમાનો આવી ગયો. એક લીટીમાં હોય તો બધાને યાદ રહી જાય. એક લીટીની વ્યાખ્યા છે. આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ છે, એનું ધ્યાન રાખીને જીવવું એનું નામ સંસ્કાર. આ વ્યાખ્યા બધે લાગુ પડે. તમે જમીને તમારી થાળી મૂકવા જાઓ તો એ બીજાય છે, ઓકે, એ સાફ કરવાની છે થાળી. કોઈક તમારા પછી પાણી પીવા આવવાનું છે અહીં ટેબલ પાસે, તમે મન ફાવે પાણીનો ગ્લાસ ન મૂકો, કે ઢોળી ન નાખો પાણી, કે કાદવ કીચડ ન કરો. થાળી એવી રીતે ન મૂકો કે જેને કારણે સાફ કરવા વાળાને તકલીફ પડે, લેવા વાળાને તકલીફ પડે. બરાબર? બીજાનું ધ્યાન રાખી જીવવું એનું નામ સંસ્કાર. સંસ્કારની બધી વ્યાખ્યા. તમે ગીત સાંભળો પણ પછી એવી રીતે ન સાંભળો બાજુમાં કોઈ જલ્દી સુતા હોય ઉઠી જાય. સંસ્કાર. તમે બાથરૂમ જાઓ, ટોયલેટ જાઓ, પછી એવી રીતે ક્લીન કરીને બહાર નીકળો, બીજો કોઈ જાય. આપણે જેમ ઘણી વાર કહું છું કે જ્યાં સુધી તમે હાઈવે ઉપર જઈને તમે બધા આપણે ટોયલેટ જોઈ લો એટલે તમને ખબર પડી જાય શિક્ષણનું ધોરણ કેટલું છે. બધા એજ્યુકેટેડ માણસો જ ઉપયોગ કરે છે. બરાબર? કોઈ ભિખારીઓ ત્યાં આવતા નથી. હાઈવે ઉપર કોણ ઉભા રહે? બસમાંથી નીચે ઉતરે અને કારમાંથી નીચે ઉતરે. પ્રમાણમાં એજ્યુકેટેડ સમાજ જ થયો. બરાબર? પણ શિક્ષણનું સ્તર આપણને ખબર પડે. ટોપર્સ 12 ભલે ગમે એટલા હોય, એ સેટેલાઇટ ટેકનોલોજી કેમ છોડવી કે શીખી જાય આપણા વિદ્યાર્થી, પણ પોતાનું સ્કૂટર કેમ પાર્ક કરવું એને આવડતું નથી. હોર્ન ક્યારે વગાડવું ક્યારે નહીં એને આવડતું નથી. એટલે ઉપગ્રહ કેમ મૂકવું એ શીખી ગયા, પણ સ્કૂટર પાર્ક કરતા ન શીખ્યા. હું એટલા માટે કહું છું કે સારો નાગરિક બનાવવું એ પણ કેળવણીની વિષય છે. કોઈ આમ બાળક માના પેટમાંથી સીધો નાગરિક થઈ ન આવે ને ટેવ પાડે. આવું બહુ દેશી ભાષામાં તમને કહું છું, બહુ ચોખ્ખી ભાષામાં કહું છું, એને ટેવ પાડે. દુનિયાના દેશોમાં આપણે કહીએ ચોખ્ખાઈ છે, શિસ્ત છે, કેટલી બધી શાંતિ છે, આમ છે, કઈ અવાજ ન સંભળાય, આમ થાય, ટેવ પાડેલી છે બધાને બચપણથી. કામ જ હોય, આમ ન હોય. ક્યુમાં ઉભા રહેવાનું, લાઈનમાં ઉભા રહેવાનું, અવાજ નહીં કરવાનો, હોર્ન નહીં વગાડવાનું, સાઇન જે હોય, જે સૂચના લખેલી હોય એનું પાલન કરવાનું. ટેવ પડી ગઈ. પછી એકવાર ટેવ પડી ગયા પછી ટેવ જાય જ નહીં. તમને પોતાને અમુક ટેવ પડી ગઈ હોય પછી ટેવ જાય નહીં. તો શિક્ષકનું કામ આ છે, વિદ્યાર્થીઓને સારી ટેવો ગિફ્ટમાં આપે. ખાલી આપણે લેસન જ આપવું એમ નહીં, થોડીક સુટેવો પણ આપે. અભ્યાસક્રમમાં નથી પણ આપણે આપી શકીએ. આપણો વિદ્યાર્થી અત્યારે કદાચ કરતા હશે, આપણે કચકચ કરશું, પણ ભવિષ્યમાં આપણને યાદ કરશે, કારણ કે એની કદર થવાય, એને સારા નાગરિક તરીકે કદર થવાય. ત્રીજું પગથિયું છે સારો ભાવક. ભાવક એટલે કોઈ પણ કળા હોય, કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ વ્યાખ્યા હોય, કોઈ પણ થિયરી હોય, એને સરસ રીતે સમજીને વખાણી શકે અથવા તો એનું વિવેચન કરી શકે એ ભાવક. સંગીતનો જલસો ચાલતો હોય, આગળ બેઠા હોય બધા કહેતા હોય ક્યાં બાત, ક્યાં બાત. પાછળ બેઠા હોય એ જ કહેતા હોય ક્યાં બાત. આપણે કઈ સમજાણું નહીં આમાં, હું ક્યાં વખાણ કરવાના હતા, ક્યાં તાળી પાડવાની હતી, ખબર ન પડી. ભાઈ ટૂન કરતા હતા તબલો થઈને. આવું બધા પાછળ કહેતા હોય. શું કામ? કારણ કે એને ભાવક નથી બનાવવા પડે. એને ખબર જ નથી પડતી કે આ શું ગવાઈ ગયું, આ કયો રાગ હતો, આ કયું શું હતું. ઇવન ભજનના પણ અમુક પ્રકાર હોય. પ્યાલાના ભજન જુદા હોય ને પ્રહરના બધા રાત બદલાતા હોય, ભજન બદલાય, એ ખબર નથી પડતી. ડાલતા થઈ જાય ઉભા થઈ. તો મારો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિને સારો ભાવક બનાવવો તો જ શિક્ષિત સમાજ નિર્માણ થાય. મેં કેમ કીધું કે બધા આઈન્સ્ટાઈન ન થઈ જાય, પણ આઈન્સ્ટાઈનને સેલ્યુટ કરવા જેટલા હોશિયાર થાય એ સમાજ માટે જરૂરી છે. બધા અબ્દુલ કલામ ન થઈ જાય, પણ અબ્દુલ કલામ કોણ છે એ ખબર પડે અને એને આદર આપે એ પ્રકારનો સમાજ બને તો અબ્દુલ કલામો તમને ઝાઝા પડે. આ મોપાયાની વાત છે આપણા શિક્ષણ સાથે જોડાયેલી. એટલે સારો ભાવક બનાવો. બધા સાહિત્યકાર ન થઈ જાય, પણ સાહિત્યની સરસ કવિતા આપણે એવું છે, કાગળ ઉપર બધું જ છે. નિબંધ શું કામ પૂછવામાં આવે? ઉનાળાની બપોર
એટલા માટે ને ગાઈડમાં કઈ ઉનાળાની બપોર લખી છે ને કોપી કરીને લખી નાખો. એટલા માટે કે તમને ઉનાળાની બપોર જે ફીલ થાય છે એ એક્સપ્રેસ કરતા, અભિવ્યક્ત કરતા, લખતા આવડે છે કે એનો? ગરમી તો બધાને થતી હોય પણ ગરમી વ્યક્ત કરતા બધાને ન આવડે. પ્રેમ તો બધાને થતો હોય પણ કોક રમેશ પારેખની કવિતા લખે, આપણને ગમી શું કામ છે? કારણ કે આપણને તો એમ લાગે કે આ તો આપણી જ વાત છે, પણ આપણને લખતા ના આવડે, રમેશ પારેખ ના આવડે. બરાબર? આટલી તો જ વાત છે. એટલે ભાવક બનાવો, ખબર તો પડવી જોઈએ. તમને કવિતા લખતા ના આવડે એ સમજી શકાય એવી વાત છે, પણ કઈ કવિતા આ કવિતા છે. બરાબર? હું મારા ચંપલ પહેરું છું, તું તારા ચંપલ પહેરે છે, સૌ સૌના ચંપલ પહેરે છે. આમ પ્રાસ છે પણ કવિતા નથી. બરાબર? ભાવક એટલા જેને ખબર પડે કે આ ભાઈ જે બોલી કે એને કવિતા ન કહેવાય. ચંપલ ચંપલ ચાર વાર આવ્યું ખરું પણ એમાં કઈ કવિતા કહેવાય નહીં. બરાબર? એટલે આ પાયાની શરત છે. ભણવાનું માણસો ને પણ દર્શી મહેતાને ખબર પડતી ને કવિતાના મીટરમાં ન ખબર પડતી. ઈ ક્યાં ભણવા ગયા? ઈ ક્યાં છંદશાસ્ત્ર ભણ્યા? ગાલિબ ક્યાં ભણ્યા? તો ગાલિબને ખબર તો પડતી જ ને શાયરો શાયરીની. બરાબર? શેક્સપિયરને ઇંગ્લિશના ક્લાસ લેવા નહોતા જતા. બરાબર? પણ 400 વર્ષ પહેલા નાટકો લખી કે આજે અમર તો જે જ છે. એટલે તમારી આવડત એ કક્ષાએ પહોંચી જવી જોઈએ કે આપોઆપ તમને બાકીની બધી વસ્તુઓ સમજાય. એટલે સારા ભાવક બનાવવું એ શિક્ષણની પછીની પ્રક્રિયા છે. છેલ્લી પ્રક્રિયા જે છે, છેલ્લું પગથિયું સારો સર્જક બધા જ ન નીકળે. બરાબર? દહીંને તમે નિતારવા માટે મૂકો તો શ્રીખંડ થાય ને ત્યાં સુધી તો અડધું દહીં નીતરી ગયું. દૂધમાંથી પેટર્ન બનાવો તમારે લીટર દૂધ હોય 250 ગ્રામ થઈ જાય, એટલું બાળી નાખો. તમે નાગરિક બધાને બનાવવાના છે, સારા માણસ બધાને બનાવવાના છે, સારા ભાવક બધાને બનાવવાના છે. પછી એમાંથી થોડા હીરા નીકળશે. આખું આમ તમે બધું ખાંડ ફોંફોસી નાખો, કેટલાય ફેરફાર તમે આમ હાથથી કરો, પછી એમાં થોડા હીરા આવે. એને સર્જક બનાવવાના છે. આપણે શું ભૂલ કરીએ છીએ? બધાને ગુલાબ બનાવવાના. આપણે વાલીઓની પણ ભૂલ છે, ખાલી શિક્ષકોની ભૂલ નથી. વાલીઓની પહેલી ભૂલ છે. અમારો આમ છોકરો આમ ખાલી એક હાથમાં પ્લાસ્ટિકનું બેટ પકડી એટલે વિરાટ કોહલી બનાવી દીધું. બરાબર? એક આ લીટોડીઓ કરે દિવાલ ઉપર તો કે હુસેનની જેમ 15 કરોડમાંનું પેઇન્ટિંગ વેચાવાનું મોટો થશે. બધાને આ જ વિચારો આવતા હોય છે વાલી. આપણે વાલી બનીએ તો આપણે આવા જ વિચારો આવે. મારો પોઈન્ટ એ છે કે એ પ્રેક્ટિકલી શક્ય નથી. તો આપણે બધા જાણીએ, બધા નંબર 1 છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે. આપણને ગુલાબ બહુ ગમે. બરાબર? આપણને ગુલાબ બહુ ગમે. એટલે ભગવાને શું ખાલી ગુલાબ જ ખીલવવાના ચાલુ રાખ્યા છે પૃથ્વી ઉપર? આપણે તો એમ જ કહીએ ને કે ગુલાબ થી કોઈ ફૂલ જ નથી. આ ખોટા ખૂબ આ ગલગોટામાં, કરણમાં, ધતુરામાં ભગવાન ટાઈમ બગાડતા હશે. આ તો લોજિકલ છે કે સુગંધ વગરના કરેણું ખીલવતા હશે. બરાબર? આપણું ચાલે તો આપણે આખી દુનિયા ગુલાબની જ કરી નાખી. પણ ઈશ્વર છે એ બહુ અજુબ કલાકાર છે. પિકાસો નામના એક મહાન ચિત્રકાર થઈ ગયા. જેમ કહેતા કે ઈશ્વર એક મહાન કલાકાર છે. એ હાથીએ બનાવે ને જીરાફે બનાવે, એ માછલીએ બનાવે ને વાંદરોએ બનાવે. ઈશ્વરની કોઈ એક શૈલી જ નથી. દરેક કલાકારની એક સ્ટાઇલ હોય, પણ ઈશ્વર છે એની કોઈ એક સ્ટાઇલ નથી. બધી સ્ટાઇલમાં કલાકાર શું છે? કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે વૈવિધ્ય તો જ મજા આવે. માત્ર ગુલાબ હોય ને તો કંટાળો આવે. બીજા રંગો દેખાવા છે, બીજા સુગંધ, બીજા આકાર, ગલગોટાનો આકાર જુદો હોય, કમળનો આકાર જુદો હોય. બરાબર? હવે આપણે બધા શું ભૂલ કરીએ છીએ સામાજિક રીતે કે આપણે બધા જ બાળકો ગુલાબ કરી દે, બધા કોયલના ટહુકામાં જ ગાવા જોઈએ. પણ ઓલો કબૂતર છે એ કોયલ ક્યાંથી થશે એ મને સમજાવો. તમે કબૂતરને પાળીને ગમે એટલા તમે રોજ લતા મંગેશકરના 100 ગીતને સંભળાવો, એ કોયલના ટહુકા થોડા કરશે. દરેકનો પોતાનો રોલ હોય ને. બાજ છે એ સૌથી ઊંચે ઉડનારું પક્ષી ગણાય. બરાબર? તો બાજ હોય તો બાજને ગાતા તો આવડે, એને ઉડતા આવડે. બરાબર? એ ટહુકા ન કરે. બાજનો ટહુકો સાંભળો તમે કે બાજનો. બરાબર? દરેકનો રોલ હોય. આ જગતમાં કુદરતે બધાને પોતપોતાનો રોલ ભજવવા માટે મૂક્યા છે, વૈવિધ્ય માટે મૂક્યા છે, અલગ અલગ રંગો ખીલવવા માટે મૂક્યા છે. તો બાળકોમાં પણ આ જ વસ્તુ. દરેકને પોતપોતાની એક ટ્યુનિંગ. ધીરુભાઈ અંબાણી તમે એમ કે પિક્ચરના ડાયરેક્ટર થાવ તો ન થાય, એ બિઝનેસમાં છે. બરાબર? તમે પિક્ચરના કોઈ સારા અમિતાભ બચ્ચનને કહો કે ભાઈ તમે એક્ટિંગ મૂકીને ક્રિકેટ કેમ ન રમ્યા તો ન ચાલે. બરાબર?
સચિન તેંડુલકરને એમ કે તમે રિટાયર થયા તો એક્ટિંગ કેમ નથી કરતા? તો ન થાય. દરેકના પોતપોતાના રોલ. નરેન્દ્ર મોદી પોલિટિક્સમાં જેટલા ઝડપથી આગળ વધી શકે, હવે એટલા જ ઝડપથી માની લો કે પોલિટિક્સ સિવાય કોઈ બીજા જેમનું એમનું ક્ષેત્ર નથી એવા ફિલ્ડમાં ગયા હોત તો આમાં જે જરૂરિયાત હતી એ જરૂરિયાત મુજબની ક્ષમતા એમની પાસે. આ પણ યાદ રાખવા જેવી વાત છે. બધાને કંઈક કંઈક બનવું જોઈએ જગતમાં. શું બનવું છે ને એ સપનું છે, પણ શું બની શકો એમ છો ને એ ક્ષમતા છે. પેલા કેપેસિટી ચેક કરો, પછી સપના જુઓ. બરાબર? મારે દાખલા તરીકે ચશ્માના નંબર હોય તો મારે ફાઇટર પાયલોટ બનવું છે, ન બને. કારણ કે પહેલી શરત જ આર્મીમાં જોડાવાની છે કે આંખે નંબર ન હોવા જોઈએ. તમારે બોમ્બ ફેંકવાનો હોય યા નંબર ન ચાલે. બરાબર? હા, હું લેખક બનવું હોય તો બરાબર 4 નંબરના ચશ્મા પહેરીને બની શકે. સીધી વાત. લેખક બનવું કઈ વાંધો ન આવે. ત્યાં એવી શરત નથી. ત્યાં તમે ચશ્મા પહેરીને લખો તો કોણ રોકે છે? પણ ચશ્મા પહેરીને MiG-21 ઉડાડવા ન જાય. ખ્યાલ આવ્યો? ચશ્મા ખરાબ વસ્તુ નથી, પણ દરેક જોબ માટેની લાયકાત, દરેક જોબની લાયકાત. બરાબર? અમુક જોબ અમુક જ બોલર હોય બોલિંગ જ કરી શકે, પછી બેટિંગ કરવા જાવ તો ન ફાવે. બરાબર? બેટ્સમેન હોય બેટિંગ કરી શકે, પછી ઓલરાઉન્ડર ન હોય બોલિંગ કરવા જાય તો ન ફાવે. વિકેટ કીપર ધોની થાય પછી એ વિકેટ કીપિંગ એ જ કરી શકે, પછી બધા ટીમના પ્લેયર વિકેટ કીપિંગ ન કરી શકે. તો દરેકની ક્ષમતા મુજબના સપના જોવા મળે. સારા સર્જક બનાવવા માટે વિદ્યાર્થીને આ પણ તાલીમ આપે કે તારી ક્ષમતા શું છે. જો ગુલાબ હોય એ ગુલાબ લેવલના સપના જોવે, ગલગોટ હોય દરેકનું જગ્યા તો છે જ જગતમાં, પણ ગલગોટ અને ગુલાબ થઈ જવું હોય તો પોસિબલ નથી, એ શક્ય નથી. બરાબર? એમાંથી ફ્રસ્ટ્રેશન આવે, આપઘાતના વિચાર આવે, ગલગોટો ગુલાબ થવા જાય. ગલગોટા જેવો ભલે જ થાય, એનો રોલ પણ છે. તમે વિચાર કરો, દરેક ગામમાં એક સારો પાણીપુરી વાળો હોય તો એ સેલિબ્રિટી છે કે નહીં? ડોક્ટર કરતા પાણીપુરી વાળાને જાજા મળતા હોય છે, મારો અનુભવ છે. 5 હોસ્પિટલ હોય આમ લાઈનમાં શેરીમાં, બરાબર? તો કોકને પૂછો કે ફલાણા ડોક્ટરની હોસ્પિટલ તો ખબર ન હોય, પણ એને એમ કે ફલાણા ભાઈ વાળા શંભુભાઈ પાણીપુરી વાળા, તો કે ઓલા કોને રેકડી મૂકી હશે. બરાબર? એટલે એવું જરૂરી નથી તમે એમડી થઈને ડોક્ટર થઈને હોસ્પિટલ કરો તો તમારી જેટલી પ્રસિદ્ધિ થાય એના કરતા કદાચ તમે સારી પાણીપુરી બનાવો તો લોકો તમને ઓળખે. હવે તમે તમારી જે ક્ષમતા છે એને પૂરેપૂરી બહાર કાઢો ને તો તમે મહેનત થાવ અને તમને સફળતા મળે છે. સફળતા ખાલી ક્રિકેટમાં જ મળે, સંગીતમાં જ મળે, એક્ટિંગમાં જ મળે, સાયન્સમાં જ મળે એવું જરૂરી નથી. કોઈ પણ ફિલ્ડમાં મળે. બરાબર? દરેકનો એક રોલ. અમુક કેટરિંગ વાળાને કેમ વધારે પૈસા આપીને લોકો લગ્ન કરી છે? કઈ તો કેટરિંગ વાળો છે, તો કઈ અબ્દુલ કલામ નથી. બરાબર? પણ તમે એને અબ્દુલ કલામ કદાચ આવે તમે કે અબ્દુલ કલામ ને થોડા જ કહો છો, કલામ સાહેબ તમને મળીને બહુ આનંદ છે, રાખો 10,000 રૂપિયા. બરાબર? આપણે તો હાથ મિલાવીને ફોટોગ્રાફ લઈને જતા રહીએ. બરાબર? પણ કેટરિંગ વાળાને આપણે હસતા હસતા આપીએ કે બહુ સરસ ભાઈ, પ્રસંગ બહુ સારી રીતે પૂરો થયો, 10,000 વધારે થાય. તો જે કામ તમારે કરવાનું છે એને તમે એક્સપર્ટ થાવ કે નહીં ઇમ્પોર્ટન્ટ છે. બધી જ બાબતોના બધા એક્સપર્ટ નથી થઈ શકતા. આપણી શિક્ષણ પદ્ધતિની એક ખામી એ પણ છે કે બધાને એક્સપર્ટ બનાવવાની ટ્રાય કરે છે. હવે થોડોક સુધારો થયો સેમેસ્ટર સિસ્ટમમાં. પહેલા તો એમ જ હતું કે તમારે આ ટાઈમે પરીક્ષા આપવાની, આ ટાઈમે પરીક્ષા આપે માન ના આપે. હવે ધારો તમારો એક્સિડન્ટ થયો, તમને ફ્રેક્ચર થઈ ગયું તો કઈ વાત નહીં, તમે ઠોઠ. હવે સુધારો થયો સેમેસ્ટર, હજી યોગ્ય રીતે નથી મુકાના સેમેસ્ટર, જેમાં ઘણા સુધારા કરવાની જરૂર છે. એનો અભ્યાસક્રમ જુદી રીતે બનાવવો પડે, એનો ભણાવવાની પદ્ધતિ બદલવી પડે. પણ પ્રાથમિક સુધારો થયો કે હવે એક પેપરમાં કદાચ તમને ફ્રેક્ચર થઈ ગયું તો બાકીના પેપર ઉપર એની અસર ન થાય, કારણ કે તમારા આગલા માર્ક છે એ જમા ગણે. આવી ઘણી વસ્તુઓ હજી આપણે એડોપ્ટ કરવાની છે. પણ હવે એની હું ચર્ચા અહીં તમારી સામે કરું એનો અર્થ એટલે નથી કે તમારા મારાથી થવાનું નથી. બરાબર? એમાં કોઈ એવું માને આપણે કે ના ના હું મુખ્યમંત્રી હોત તો કરી નાખત, હું વડાપ્રધાન હોત તો કરી નાખત, એટલું સહેલું નથી. કારણ કે નિર્ણય લીધા પછી લોકો સ્વીકારી એ જરૂરી છે. ઘણીવાર આંકડા નિર્ણયો લોકો સ્વીકારતા નથી. બોલવામાં બધા વાત કરે, બરાબર, પણ આંકડો નિર્ણય ખરેખર લઈ લ્યો. જ્યારે ગુજકેટની પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વાલીઓએ આંદોલન કર્યું. ખરેખર તો ફાયદો હતો ને કે ભાઈ તમારા વિદ્યાર્થીને બીજો ચાન્સ મળે છે. ધારો કે 12માની મૂળ પરીક્ષામાં એને તે દિવસે તાવ આવી ગયો અને પેપર સરખું ન લખાણું તો વાંધો નહીં, ગુજકેટમાં જો માર્ક હશે તેને એડમિશન મળશે. પણ વાલીઓએ વિરોધ કર્યો. એટલે ઘણી બાબતો આમાં સંકળાયેલી છે. હું માનું છું, તમે માનતા હશો કે આપણી પરીક્ષા પદ્ધતિ છે એમાં સુધારાની જરૂર છે. બરાબર? ફાઇન. પણ
તમે સીધું સુધારવા જાઓ તો વિદ્યાર્થીઓ વાંધો નથી. કારણ કે એ લોકો ટેવાયેલા નથી એ સુધારા. સુધારા ધીમે ધીમે થાય. તો હવે આપણે શું કરી શકીએ? આ બધી જે મોટી મોટી વાતો છે, પરીક્ષા પદ્ધતિ બદલાવવી, અભ્યાસક્રમો બદલાવવા, એ તો કઈ આપણા હાથમાં છે નહીં. પણ જો આપણે અત્યારે 10-20 વર્ષ કામ નહીં કરીએ તો પેઢી તો બગડી જશે. આપણી નજર સામે કોણ નડશે? તમને મળે જ નડશે. રહેવાનું બગડેલો વિદ્યાર્થી છે એ મોટો થઈને ગુંડો મોવાલી થાય એ નડવાનો તો આખા સમાજને છે. સમાજમાં આપણે આવી ગયા. આ સીધી વાત છે. સમાજમાં તો આપણે આવી ગયા. એ કદાચ હાથમાં છડી